ફર્સ્ટ ઓફ ઓલ મારો એવો ગોલ હતો પહેલેથી કે હું બિઝનેસ ઉપર વર્ક કરું અને મારી જે હોબી છે મતલબમાં એ બંનેને કનેક્ટ કરીને હું બિઝનેસને કઈ રીતે કન્વર્ટ ક્લાયન્ટ મારી પાસે અલગ અલગ ટોટલ 10 કન્ટ્રીના ક્લાયન્ટ છે. ફાઈવર નું પોઈન્ટ ઓફ વ્યૂ આપણે જોઈએ તો કેવું છે કે કોઈ બી નવા સેલર હોય છે ને એને વધારે પ્રમોટ કરે. જો તમે મારો પોઈન્ટ એક તમે વિચારો હશે કે મેં 90% ડિસ્કાઉન્ટ આપ્યું બટ મેં $50 નીચે વર્ક નથી કર્યું. તો એવું શું છે ફાઈવરની અંદર કે જે સ્ટ્રોંગ ફોલો બધા જ સેલરને ફોકસ કરવાનું હોય છે? રૂલ્સ, રેગ્યુલેટરી, બે ક્લિક બે પ્રોમ્પ્ટ નાખો, હા, એઆઈ બનાવી દે છે. તો તમને શું લાગે છે કે એઆઈ આવવા કારણે તમારો બિઝનેસ તો ઠપ થાય છે કે થોડીક તમને એમાં ક્રિએટિવિટી મળે છે? તો એની અંદર કોમ્પિટિશન અને નવા પ્લેયરને એમાં પડવું એ બહુ અઘરું છે. લાઈક સિક્રેટ સોસ શું છે એનો, લાઈક ઇમિડિયેટ તમે ગ્રો કરી શકો? હવે મારા ઓડિયન્સનો એક જ મેઇન મગજમાં પ્રશ્ન ચાલી રહ્યો હશે કે ફાઈવરમાંથી એક લોગો મેકર કેટલું કમાય છે? નમસ્કાર દર્શક મિત્રો, આજનો આ પોડકાસ્ટ છે ને એક એવા વ્યક્તિ માટે છે જે પોતે જોબ તો કરતા હોય પણ સાથે થોડુંક સાઈડ હસલ કરવા માંગતા હોય, કોઈ સાઈડ વર્ક કરવા માંગતા હોય. અને આજે અમારા પોડકાસ્ટમાં એક એવા ગેસ્ટ છે કે જેમને એક પ્લેટફોર્મ ચૂઝ કર્યું, ફાઈવર, અને ફાઈવર ઉપર એને પોતાની એક જર્ની સ્ટાર્ટ કરી અને આજે જર્નીના એ લેવલ સુધી પહોંચ્યા છે કે સિમ્પલ એવા સાદા એવા સિમ્પલથી લેપટોપથી ઘર બેઠા બેઠા થાઉઝન્ડ્સ ઓફ ડોલર કમાય છે. અને પોતાની એક સક્સેસની જર્ની અમે એમને મળ્યા, એમની સાથે વાતચીત કરી અને આજે એમની સાથે એક પોડકાસ્ટ શૂટ કરવાનો મોકો મળ્યો. અને આજના પોડકાસ્ટમાં જો તમારે એક ફ્રીલાન્સિંગ જર્ની સ્ટાર્ટ કરવી હોય અને તમે જાણવું હોય કે ભાઈ શું એમના એક માસ્ટરપીસ પોઈન્ટ છે, શું એની રેગ્યુલારિટીઝ છે, કઈ ટાઈપના પ્રોબ્લેમ્સ ફેસ કરવા પડે છે, તો એને આજના આ પોડકાસ્ટની અંદર તમે જાણશો. એક એવા સક્સેસફુલ વ્યક્તિ ફાઈવર પ્લેટફોર્મના અજય કોટડિયા, એમની સાથે આપણે એક વાતચીત કરીશું અને એમની એક સ્ટ્રગલ જર્ની આપણે અહીંયા જોઈશું. અને આજે એક સક્સેસફુલ બિઝનેસ રન કરી રહ્યા છે. તો એ બધી ડિટેલમાં આજના પોડકાસ્ટની અંદર વાત કરીશું. એક ક્વિક માસ્ટર ક્લાસ છે તમારા માટે ઓફ ફાઈવર. કેમ છો અજયભાઈ? સ્વાગત છે તમારું અમારા આ બીજા પોડકાસ્ટની અંદર. અને અમારો આ બીજો પોડકાસ્ટ થોડોક સ્પેશિયલી બિઝનેસ રિલેટેડ છે અને જે લોકો ફ્રીલાન્સિંગ વર્ક કરે છે એના રિલેટેડ છે. તો શરૂઆત કરીએ. કેવું ચાલે છે અજયભાઈ તમારું ફ્રીલાન્સિંગ વર્ક? બસ મસ્ત ચાલે છે. અને પહેલો જ ક્વેશ્ચન કે ભાઈ ફ્રીલાન્સિંગમાં તમે એન્ટર થયા, વોટ્સ બિહાઇન્ડ ધ સ્ટોરી? કેવી રહી તમારી જર્ની, સ્ટાર્ટિંગની? આપણી જર્ની બાબતે થોડીક પહેલા વાતચીત કરીએ. ઓકે, બસ જર્ની તો બહુ સારી રહી. એકચ્યુઅલી એક્સપિરિયન્સથી અહીંયા સુધી પહોંચ્યા. ફર્સ્ટ ઓફ ઓલ મારો એવો ગોલ હતો પહેલેથી કે હું બિઝનેસ ઉપર વર્ક કરું, પણ બિઝનેસ પહેલાં એક્સપિરિયન્સ બી જરૂરી છે કે બિઝનેસ કઈ રીતે રન થાય છે ઇવન ઉપર ડિસ્કસ કરી, જોયું અને ધેન આફ્ટર આપણે ફ્રીલાન્સિંગ ઉપર સ્ટાર્ટ કર્યું. લાસ્ટ 2 યરથી આપણે ફ્રીલાન્સિંગ ઉપર વર્ક કરીએ છીએ. તો બિહાઇન્ડ ધ, જ્યારે તમે આ ફ્રીલાન્સિંગ કરિયર તમે ચૂઝ કર્યું હા, એ પહેલાની તમારી જર્ની કેવી રહી અને લાઈક વોટ ઇઝ ધ બિહાઇન્ડ ધ સ્ટોરી, કઈ રીતની હતી? ફર્સ્ટ ઓફ ઓલ મારું બેકગ્રાઉન્ડ આપું તો મેં એકચ્યુઅલી બી મિકેનિકલ કરેલું છે. હું 2016માં પાસ આઉટ છું એન્ડ ધેન આફ્ટર મને માર્કેટિંગનો બહુ ઇન્ટરેસ્ટ હતો. તો હું ડાયરેક્ટલી માર્કેટિંગ ફિલ્ડની અંદર જોબ મેં સ્ટાર્ટ કરી હતી. મશીનરી ડિપાર્ટમેન્ટમાં હું વર્ક કર્યું માર્કેટિંગ રિગાર્ડિંગ સુરતની અંદર. એન્ડ મને ખાસો બધો એક્સપિરિયન્સ મળ્યો કે સુરતની અંદર જે ડાયમંડ આખી ઇન્ડસ્ટ્રી છે એ કઈ રીતે વર્ક કરે છે, એની અંદર કયા કયા ફિલ્ડની અંદર કયા કયા ડિપાર્ટમેન્ટમાં કેટલા ટેકનિકલી નોન ટેકનિકલ લોકો વર્ક કરે છે, એ બધું મેં એનાલિસિસ કર્યું. એન્ડ ધેન આફ્ટર સાથે સાથે મને બિઝનેસનો એક કીડો પણ હતો કે મારે બિઝનેસ કરવો જ છે એની હાવ. તો જે મારા આઈડિયાઓ હતા બિઝનેસ રિગાર્ડિંગ એ હું મારી કંપની આરે શેર કરતો. ઘણા બધા આઈડિયા એવા બી બન્યા કે જે અત્યારે હાલમાં મારી કંપનીને ગ્રો કરવા માટે ઘણા બેનિફિટ થયા. અને બીજું કે હું જ્યારે બી કોઈ બી એક્ઝિબિશન હોય છે, નાના મોટા એક્ઝિબિશન હોય છે, જેમ કે આપણે વાઇબ્રન્ટ છે, જીપીબીએસ છે, એ બધા એક્ઝિબિશનમાં એવરી એક્ઝિબિશન હું કન્ડક્ટ કરતો, ત્યાં જતો, જોતો કે કયા નવા બિઝનેસ આવે છે, કેટલો ગ્રો છે, રનિંગમાં કયા બિઝનેસ ઉપર વધારે ફોકસ કરે છે લોકો, એ બધા બિઝનેસ ઉપરથી મને આઈડિયાઓ મળતા. અને હું ઘણી અલગ અલગ પ્લેસ ઉપર જતો, જેમ કે અમદાવાદ છે, મુંબઈ છે, દિલ્હી છે, એવા બધા મોટા એક્સપોની અંદર હું જોઈન થતો. પછી મને એવું લાગ્યું કે મારી સ્કિલ શું છે. ફર્સ્ટ ઓફ ઓલ મેં એવું ફોકસ કર્યું કે મારી સ્કિલ શું છે. મેં મારી સ્કિલ ઉપર જોયું તો મને આમ ગણો ને બેઝિકલી સ્કેચનો ને ડ્રોઈંગનો વધુ શોખ છે. એટલે પહેલેથી હું સ્કેચ ઉપર ફ્રી ટાઈમ હોય ત્યારે હું સ્કેચ ડ્રો કરતો હોય.
અને વર્ક કરતો હોય. પછી મેં એવું વિચાર્યું કે મારી સ્કિલ અને મારી જે હોબી છે મતલબમાં એ બંનેને કનેક્ટ કરીને હું બિઝનેસને કઈ રીતે કન્વર્ટ કરી. તો મેં ફર્સ્ટ ઓફ ઓલ એવું વિચાર્યું કે હું ગ્રાફિક્સ ઉપર વર્ક કરું. કે ગ્રાફિક્સ એક એવો સેગમેન્ટ છે કે એવરી ટાઈમ ન્યૂ કન્ટેન્ટ પ્રોવાઈડ કરવાનો હોય છે. લોકોને જોતા જ એમાં એક મેન્ટલી સેટ થવી જોઈએ કે આ બ્રાન્ડ કેવી છે, માઇન્ડસેટથી ખ્યાલ આવે છે. ફોર એક્ઝામ્પલ આપણે પેકેજિંગ ઉપર જોઈએ તો પ્રોડક્ટ પહેલા નવી કોઈ લોન્ચ થાય તો પેકેજિંગ જોઈને લોકો પરચેસ કરે. મોલની અંદર જતા હોય તો પહેલા પેકેજિંગ જોવે, પેકેજિંગ બહુ મસ્ત છે, લોકોએ લઈ લીધું, પછી ધેન આફ્ટર યુઝ કરશે, પછી રિવ્યૂ આપશે કે આ પ્રોડક્ટ આપણી યુઝફુલ છે, સારી છે કે નથી. તો એ બધું એનાલિસિસ કરીને મેં ગ્રાફિક્સ સિલેક્ટ કર્યું અને અત્યારે હું ગ્રાફિક્સ ઉપર વર્ક કરું છું. ગ્રાફિક્સ ઉપર તમે પ્રાઇવેટ વર્ક કરો છો કે કઈ રીતના તમે કે ફ્રીલાન્સિંગ થ્રુ કરો છો? ના, એકચ્યુઅલી આમ ગણો તો ફ્રીલાન્સિંગ ઉપર વર્ક કરું છું, જે પ્રાઇવેટ છે. મારી પાસે ટીમ છે, બરોબર, 5 લોકોની ટીમ છે. એનું હું હેન્ડલ કરું છું આખું. અને આપણે બહારથી ક્લાયન્ટ, મારી પાસે અલગ અલગ ટોટલ 10 કન્ટ્રીના ક્લાયન્ટ છે, જે યુએસ, કેનેડા, બધા અલગ અલગ કન્ટ્રીઓથી વર્ક કરે છે. અને લોકલ કામ બી હું કરું છું, જેમ ડોમેસ્ટિકલ વર્ક હોય છે, જે ઇન્ડિયાના વર્ક હોય છે, એ બધા પ્રિન્ટિંગ રિગાર્ડિંગ, લોગો રિગાર્ડિંગ, સ્ટેશનરી, બરોબર, વેબ ડિઝાઇન, એ બધા વર્ક હું કરું છું. ઓકે, ખાલી લોગો ગ્રાફિક્સ રિલેટેડ જ વર્ક. ઓનલી ફોર ગ્રાફિક અને ડિઝાઇન. ક્લાયન્ટ્સ તમારા મેઇનલી કયા પ્લેટફોર્મ થ્રુ આવે છે? એકચ્યુઅલી એવું હોય છે કે મેં જ્યારે સ્ટાર્ટ કર્યું ત્યારે મેં અલગ અલગ બધા ફ્રીલાન્સિંગ ઉપર રજીસ્ટર કર્યું, મારું આઈડી બનાવ્યું, રાઈટ. આમ ગણીએ તો ઘણી બધી ફ્રીલાન્સિંગ એપો છે, જેમ કે અપવર્ક છે, ફાઈવર છે, 99 ડિઝાઇન છે, પીપલ પર અવર છે, ફ્રીલાન્સિંગ ખુદ એક ફ્રીલાન્સર કરીને એક પ્લેટફોર્મ છે. ફ્રીલાન્સિંગ તો એ બધા પ્લેટફોર્મ ઉપર બધામાં મેં આઈડી બનાવ્યું, પણ મેં મેન્યુઅલી ચેક કર્યું કે આ બધામાંથી સૌથી વધુ મારા રિગાર્ડિંગ, મારે સ્કિલ રિગાર્ડિંગ વર્ક વધુ કેમાં મળે છે. તો મને એવું નોટિસ કર્યું કે ફાઈવર છે એક એવું પ્લેટફોર્મ છે કે ત્યાં વધુ ગ્રાફિક્સ રિગાર્ડિંગ લોકો આવે છે, મતલબમાં સર્વિસ પ્રોવાઈડ કરે છે. જેમ કે લોગો રિગાર્ડિંગ, એ બધા જે લોકો છે એ બધા ત્યાં વધુ આવતા હોય છે. ફાઈવર ની અંદર લોગોનું કામ ઘણું ખાસું મેં જોયું છે, ઘણું ખાસ. અને મેં ઘણા ખરા ઇન્ટરવ્યુ જોયા છે કે જે લોગોમાંથી કામ કરતા હોય છે, ફેસબુકમાંથી પણ લીડ્સ ને જનરેટ કરતા હોય ફાઈવરમાંથી. હા, તમારો એક ફાઈવર ની અંદર લોગોનો એક જર્ની કેવી છે અટાણે? તમે કેટલી ગીગ પર તમે અટાણે રન કરો છો એમ? તો એકચ્યુઅલી મેં 2021માં સ્ટાર્ટ કરી હતી, મારી રજીસ્ટર કરી ગીગ, બરોબર છે. ત્યારે મેં સ્ટાર્ટિંગમાં 2 ગીગ ડિઝાઇન કરી હતી, જેમાં હું મિનિમલિસ્ટ લોગો અને ટાઈમલેસ લોગો ઉપર વર્ક કરતો હતો. ધેન આફ્ટર મેં બીજી 3 ગીગ બનાવી અને ટોટલ અત્યારે 5 ગીગ ઉપર વર્ક કરું છું. જેમ કે એમાં લોગોના ટાઈપ્સ રિગાર્ડિંગ ગીગ અલગ અલગ હોય છે અને સર્વિસ રિગાર્ડિંગ ગીગ બનાવેલી હોય છે. તો હું અત્યારે ટોટલ 5 ગીગ ઉપર વર્ક કરું છું. ફાઈવર ઉપર તો મેં જોયું છે કે ઘણી ખરી ગીગ્સ હોય છે, બહુ જાજી બધી ગીગ્સ હોય છે. તો એ ગીગની અંદર કોમ્પિટિશન પણ એટલું જ છે. તો એમાં તમારે એઝ અ ફ્રેશ ન્યૂ શરૂઆત કરવી અને એમાં પહેલો ઓર્ડર લાવવો એ બહુ ટફ ટાસ્ક છે. તો એ તમે કઈ રીતના પોસિબલ કર્યું? ના, બહુ સારો સવાલ છે તમારો. એકચ્યુઅલી આ ક્વેશ્ચન બહુ બધા લોકોને હોય છે કે આપણે પહેલો ઓર્ડર કઈ રીતે લાવવો. આમ જોઈએ ને તો ફર્સ્ટ ઓફ ઓલ લોગો ડિઝાઇન માટે ઓનલી 4 લાખ ગીગ છે ટોટલ ફાઈવર ની અંદર, ખાલી લોગો ડિઝાઇન લોગો ડિઝાઇન કેટેગરીમાં. તો બહુ બધા સેલર છે, બહુ બધા ડિઝાઇનરો છે કે જે પોતાની સર્વિસ સેલ કરે. બટ મેન પોઈન્ટ એ છે કે તમે એનાથી ડિફરન્સ કઈ રીતે છો. કે ડિફરન્સિએશન છે એ આપણે બહુ મેટર કરે છે. લોકોને પેલો ક્વેશ્ચન મેજોરિટી આવશે, મેં ગીગ બનાવી નાખી, હાલો મને હવે ઓર્ડર આવવાના શરૂ થઈ જાય છે. પણ એવું નથી. એમાં બહુ બધા પેરામીટર્સ છે કે જે આપણે ડિફાઇન કરવાના હોય છે પર્ટિક્યુલરલી, કે જે લોકો જોશે આપણી ગીગને તો ગીગ આપણને કઈ રીતે ક્લિક કરશે આપણી ગીગ ઉપર. પહેલા તો આપણું સ્ટડી કરશે કે આ સેલર છે એ વેલિડ છે, એનું આઉટપુટ કેવું છે, આ બધી. તો ઘણા એવું વિચારતા હોય છે કે રિવ્યુ થી લોકોને નોટ કરે, પણ જે ફર્સ્ટ ઓર્ડર આવ્યો જ નથી કોઈ બી, તો રિવ્યુ આપણી પાસે છે જ નહીં. તો શું કરું? આ બધા ક્વેશ્ચન બહુ બધા લોકોને હોય છે. મને બી હતો જ્યારે મેં શરૂ કર્યું. એકચ્યુઅલી ફાઈવર ઉપર અમુક એવા પેરામીટર્સ જે હું તમને શેર કરવા માંગુ છું કે ફર્સ્ટ ઓફ ઓલ આપણે માની લો કે ગીગ ડિઝાઇન કરી લીધી. તો ગીગ વિશે હું તમને પછી સમજાવીશ કે ગીગ કઈ રીતે ડિઝાઇન કરવી, એની અંદર કયા ઇમેજીસ, કન્ટેન્ટ, પ્રાઇસ કેમ રાખવી, એ બધું. પણ મેન વસ્તુ એ છે કે ફર્સ્ટ ઓફ ઓલ તમે ઓનલાઈન ગયો, તમે ડિઝાઇન કરી ગઈ, પછી તમે ઓનલાઈન ગયો. જેમ બને એમ તમે વધુ ઓનલાઈન રહેશો એમ શું હોય કે
કોઈ બી બાયર આવશે આપણી પાસે તો એ આપણી યારે ડિસ્કસ કરવા માંગતો હશે, તો તમે જ્યારે ઓનલાઈન હશો તો બાયર ડાયરેક્ટ આપણી યારે ડિસ્કસ કરશે. હવે તમે ગીગ બનાવીને મૂકી દીધી, તમે એક જગ્યાએ જોબ કરો છો અને સાથે એમ વિચારો છો કે હું ફ્રીલાન્સિંગ કરું, ભલે એ બંને સાથે થઈ શકશે પણ તમે ઓનલાઈન નહીં રહી શકો. તો પેલો પોઈન્ટ મેન તો એ જ છે કે તમે વધુ ઓનલાઈન રહ્યો, ટાઈમ આપો. ટાઈમ આપો. તો ફાઈવર ની અંદર શરૂઆત કરવી હોય ફર્સ્ટ ઓફ ઓલ તો ગીગ બનાવવી જે મેઇન ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. તો રાઈટ. ગીગ બનાવવા માટે એક બેસ્ટ ગીગ બનાવવી એ એના માટે શું શું વસ્તુઓનું ધ્યાન રાખો કે જે તમારી ગીગ થોડીક ઉપર આવી જાય, હા હા અને એના માટે કઈ કઈ વસ્તુઓને પોલિસી ફોલો કરવી તો કસ્ટમર ફર્સ્ટ ઓફ ઓલ વધારે એટ્રેક્ટ થાય. ઓકે. જો ફર્સ્ટ ઓફ ઓલ ગીગમાં એવું હોય છે કે 3-4 પેરામીટર હું તમને આપું છું કે આપણી જે થંબનેલ છે, થંબનેલ તમે કઈ રીતે સિલેક્ટ કરો, ડિઝાઇન કરો છો એની ઉપર ડિપેન્ડ છે. પછી એની અંદર ડિસ્ક્રિપ્શન આવશે કે તમે કયા કયા ડિસ્ક્રિપ્શનમાં મતલબમાં તમારો પાસ્ટ એક્સપિરિયન્સ શેર કરો છો, તમે કઈ કઈ સર્વિસ આપો છો એ બધું. પછી ગીગની અંદર હોય છે અલગ અલગ પેકેજીસ કે તમે પેકેજીસમાં કસ્ટમરને શું સર્વ કરો છો વિથ પ્રાઇસ, મતલબમાં કઈ પ્રાઇસમાં કેટલું તમે પ્રોવાઈડ કરો છો એ ડિપેન્ડેડ છે. અને બાકી આપણે આમ જોવા જોઈએ તો ફાઈવરની પોલિસી વાઇઝ આપણે જે થંબનેલ ડિઝાઇન કરીએ છીએ એ ઓનલી ફોર સિંગલ લોગોને પ્રેઝન્ટ કરવાનું હોય છે, નહીં કે તમારો ફેસ કે કોઈ ફોટો મૂકીને કે હું અહીંયા ડિઝાઇન કરું છું, આ રીતનું વર્ક કરું છું, ઉપર મોટા ટાઇટલ મારી દીધું કે ભાઈ આઈ એમ એક્સપર્ટ ઇન લોગો ડિઝાઇન. આ બધું કેવું છે, બેડ ઇમ્પ્રેશન છે કે તમે એક્સપર્ટ નથી. કોઈ વ્યક્તિ એક્સપર્ટ નથી જ્યાં સુધી પોતે મતલબમાં શીખતા જાય છે ત્યાં સુધી એક્સપર્ટ બની શકતો નથી. એમ કહી શકે કે આઈ એમ એક્સપિરિયન્સ પર્સન બટ આઈ એમ નોટ એક્સપર્ટ. એ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. તો મેન વસ્તુ એવી છે કે તમે એકદમ સિમ્પલ રાખો, તમારી થંબનેલને પહેલા તો એકદમ સિમ્પલ રાખો, બરોબર. ઓનલી ફોર 2 to 3 કલરમાં પ્રેઝન્ટ કરો, ઓનલી એક લોગો રાખો, બરોબર, જેથી કરીને લોકોને મિનિમલ વધારે પસંદ હોય છે કે મિનિમાલિસ્ટ અને પરફેક્ટ ક્લિયર ડિઝાઇન હોય છે, તો એ વધારે પસંદ હોય છે. આમ જોઈએ તો એક હું જેમને પહેલાથી ફોલો કરું છું, લુઈસ કી કરીને છે યુકેના, એમને પોતાની ગીગને એકદમ સિમ્પલ રાખી છે, એકદમ સિમ્પલ. તો લોકોને એમ લાગે કે નહીં આપણે આની સાથે વર્ક કરીએ કે જેની પાસે ડિટેલિંગ નોલેજ હશે એમ. અને ધેન આફ્ટર આપણે ડિસ્ક્રિપ્શન ઉપર ડિસ્કસ કરીએ તો ડિસ્ક્રિપ્શનમાં ઘણા લોકો એમ લખે કે આઈ હેવ અ 6 year એક્સપિરિયન્સ ને આઈ એમ એક્સપર્ટ વિથ ધીસ ને ધીસ મોટું ડિટેલિંગ આવે. તમારે તમારું કંઈ ડિટેલિંગ આપવાની જરૂર જ નથી. તમે માની લો કે ફાઈવર ઉપર છો તો તમે કસ્ટમરને શું આપી શકો છો, કસ્ટમરને એ જ જોઈએ છે કે કસ્ટમરને મને આ સેલર શું આપશે, નહીં કે તમે કોણ છો, તમારું શું પાસ્ટ જર્ની છે, તમે શા માટે આ કરો છો, એ કંઈ ઇમ્પોર્ટન્ટ નથી. તમે ડિસ્ક્રિપ્શનમાં એવી ડિટેલ રાખો કે જેથીને ક્લાયન્ટને ડાયરેક્ટલી ક્લિક થઈ જાય શું વેલ્યુ કે પ્રોવાઈડ શું થાય વેલ્યુ છે. પ્રોવાઈડ થાય છે. હું મારું ઇન્વેસ્ટ કરું છું ફોર એક્ઝામ્પલ કે $50 $100, તો મને એનો આઉટપુટ શું મળે છે એ મેન ઇમ્પોર્ટન્ટ છે. એટલે ડિસ્ક્રિપ્શન એકદમ સિમ્પલ રાખો અને બધી સર્વિસ જે પ્રોવાઈડ કરો છો એનું થોડું ડિટેલિંગ આપો, બસ. હું જ્યારે ફાઈબર ની અંદર મેં હમણાં થોડાક ટાઈમ પહેલા વિઝિટ કરી, મારી આ ચેનલનો જ્યારે લોગો મારે બનાવડાવવાનો હતો ત્યારે તો મેં એક વસ્તુ સિમ્પલ નોટિસ કરી કે મોસ્ટલી ફાઈબર ની અંદર મેં નોટિસ કર્યું છે પાકિસ્તાન છે, બાંગ્લાદેશ છે, એ બહુ સસ્તી ગીગ રાખે છે. ઇન્ડિયાના લોકો મેં જોયા છે એ થોડીક મોંઘી ગીગ રાખે છે. એટલે આ એક ડિફરન્સ છે કે વેલ્યુ ક્વોલિટી વર્કમાં શું ડિફરન્સ છે, અને ખાસ કરીને આ પ્રાઇઝિંગમાં શું મેટર છે. ઓકે. જો હા, એ વાત તમારી રાઈટ છે. ઘણા લોકો ફોર એક્ઝામ્પલ $5 વર્ક કરતા હોય છે. એ સેમ વસ્તુ માની લો કે આપણે જઈએ યુએસ કે કેનેડાનો કોઈ બી સેલર હશે, એ આપણને $50 થી $100 સર્વ કરતા હોય છે. મહત્વનું મેન ઇમ્પોર્ટન્ટ એ છે, ડિઝાઇન તો મેટર કરે જ છે, પણ મેન જોઈએ ને કોમ્યુનિકેશન ઇઝ ઇક્વલ ટુ એવરીથિંગ ઇન માય માઇન્ડ. ઓકે, તમે જે રીતે ક્લાયન્ટને કન્વિન્સ કરો છો ને એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. કે જો કેવું હોય છે, આમ બેઝિકલી આમ એનાલિસિસ કરીએ આપણે તો જે પાકિસ્તાન છે, બાંગ્લાદેશ વાળા જે લોકો છે, એ લોકોમાં કેવું કોમ્યુનિકેશન બેરિયર એક હોય છે. ફર્સ્ટ ઓફ ઓલ એ લોકો જ્યારે કોઈ બી મોટો પ્રોજેક્ટ માટે ડિસ્કસ કરતા હોય ત્યારે ટોટલી ડિસ્કસ નથી કરી શકતા. જેમ કે કમ્પેર ટુ ધ યુકે એન્ડ કેનેડા, બરોબર, એ લોકો ડિટેલિંગથી વર્ક કરતા હોય છે. બીજું કે જે અમુક વસ્તુમાં કેવું હોય છે કે પ્રાઇસ એવી રીતે મેટર કરતી હોય છે કે ટ્રસ્ટ માટે, કે માની લો કે હાઈ પ્રાઇસ હોય છે તો ઘણા લોકોને એવું થાય કે વર્ક સારું હશે અને આઉટપુટ તો જ મળતું હોય છે, કારણ કે એના રિવ્યુ રિગાર્ડિંગ આપણે ચેક કરતા હોય તો એ પ્રમાણે પ્રાઇઝિંગથી આપણને સારું વર્ક મળી રહેતું હોય છે.
એટલે આ ડિફરન્સ જનરલી છે જ, બરોબર છે, કે $5 છે, $10 છે, એ તો ડિપેન્ડ કરે છે કે તમે કઈ રીતે એને કેવી સર્વિસ પ્રોવાઈડ કરો છો, કેવી રીતે માર્કેટ એનાલિસિસ કરો છો. હવે આમાં ઘણી વખત કેવું થાય છે કે માની લો કે પાકિસ્તાન વાળા કે કોઈ બી લોકો છે એને આપણે ખાલી ડિસ્ક્રિપ્શન આપી દઈએ તો એ લોકો શું કરે કે ડિઝાઇન કરીને તમને આપી દે, બરોબર. એ એવું નથી વિચારતા કે આપણે આ કંપની છે, ફોર એક્ઝામ્પલ કેટેગરી ઓફ કંપની ફૂડ છે, તો ફૂડનું એનાલિસિસ એ લોકો નથી કરતા. એ ઓનલી શું કરશે કે નામ છે, ફોન્ટ ઉપર ડિઝાઇન કરી દેશે, 2-3 આઇકોન બનાવી દેશે, ધેટ્સ ઇટ. બટ જે હાઈ પ્રાઇસિંગ વાળે જે લોકો છે એ શું કરશે, ફર્સ્ટ ઓફ ઓલ એનાલિસિસ કરશે કે કયા કન્ટ્રીમાંથી મને બાયર મળ્યા છે, એ કન્ટ્રીમાં ફૂડનું શું ઇમ્પોર્ટન્ટ છે, કેવો ટેસ્ટ હોય છે, મતલબ કલર, ટેસ્ટ મીન્સ કલર, કમ્પ્લીટ માર્કેટ એનાલિસિસ. માર્કેટ એનાલિસિસ કરશે, ધેન આફ્ટર એ ડિઝાઇન કરશે. તો આ બહુ ઇમ્પોર્ટન્ટ છે, તેના કારણે પ્રાઇસ વેરિએશન વધુ મળતું હોય છે. થોડુંક R&D પાર્ટ વધારે એમાં Right. ઇન્વોલ્વ થાય છે, એના કારણે ગીગની પ્રાઇસ થોડીક વધારે હાઈ હોય Right, છે. right. વાત બરાબર છે. તમે એવું વિચારશો ને કે માન લો કે આ લોકોની ગીગનું મેઇન ટાઇટલ હોય છે આઈ કેન ડિઝાઇન યોર બ્રાન્ડ લોગો, અથવા તો એવું કરશે કે આઈ હેવ ડિઝાઇન એ બ્યુટીફુલ લોગો ફોર યોર બ્રાન્ડ. બટ બીજી ઘણી બધી ગીગ એવું જોશો ને તો એમાં એવું લખશે આઈ વિલ ડિઝાઇન a logo for your brand which reach at the category of your business audience. એ તમારો બ્રાન્ડ નો લોગો એ રીતે મૂવ થશે કે એક આમ સ્ટેબલ એક નોટ કરશે કે લોકો કે નહીં આ લોગો છે એમ. તો એ બહુ ડિફરન્સ હોય છે. કોમ્યુનિકેશનમાં થોડો ઘણો ડિફરન્સથી લોકો વધુ પ્રાઇઝ લઈ શકતા હોય છે. તમારી કોમ્યુનિકેશન સ્કિલ્સ ઉપર તમે હાઈ પ્રાઇસ તો Right. કે ઇઝીલી ગેટ કરી ઇઝીલી શકો છો. કરી શકે. બટ એક મારે સજેશન હતું કે માની લો કે તમારું કોમ્યુનિકેશન અત્યારે થોડું લો છે, બરોબર, મતલબમાં કે લેંગ્વેજ બેરિયર છે. ઘણી વખત એવું થતું હોય કે આપણે ઇંગ્લિશ થોડુંક ઓછું આવડતું હોય, સામેવાળો ક્લાયન્ટ ઇંગ્લિશમાં ડિસ્કસ કરતા. બટ અત્યારે કેવું છે કે આપણી પાસે ઘણા બધા પ્લેટફોર્મ છે કે ફોર એક્ઝામ્પલ તમે એ ટૂલનો યુઝ કરી શકો. ચેટ જીપીટી છે, ચેટ જીપીટીમાં એક પ્રોમ્પ્ટ નાખી દીધો કે રીરાઇટ ધીસ સેન્ટેન્સ. આપણે કોઈ બી લેંગ્વેજમાં હોય એટલે થોડું તૂટું ફૂટું ઇંગ્લિશ લખેલું હોય, ગ્રામેટિકલ મિસ્ટેક આવતી હોય છે, પણ આપણે એને રીરાઇટ કરવા માટે આપી દઈએ કે પ્રોપરલી ચેટ જીપીટી આપણને મસ્ત એવું સેન્ટેન્સ લખીને આપે, જે આપણે યુઝ કરી શકીએ કોમ્યુનિકેશન માટે. એ વધારે આન્સર કરવા માટે ક્લાયન્ટ. રાઈટ, રાઈટ. એટલે મારા માઇન્ડ ઉપર માં જોઈએ તો કોમ્યુનિકેશન ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. હું ફર્સ્ટ પ્રાયોરિટી કોમ્યુનિકેશન આપું છું, ધેન આફ્ટર ડિઝાઇન. ઓકે, એન્ડ ધેન આફ્ટર ડિઝાઇન જો સારી હશે તમારી, કોમ્યુનિકેશન સારું હશે તો તમે ડિઝાઇનમાં કન્વિન્સ કરી શકશો, બરોબર. કન્વિન્સથી રિલેશનશિપ બિલ્ડ થશે તો એ ફરીથી રિપીટ ક્લાયન્ટ આપણી પાસે આવશે. એક પ્રોપર ક્લાયન્ટ સાથે કામ નહીં, ક્લાયન્ટ સાથે એક રિલેશન બોન્ડ ક્રિએટ કરવાનો છે, એક એમ્પથી ક્રિએટ કરવાની, કે એમ્પથી થ્રુ આપણે ક્લાયન્ટને કઈ રીતે ટચમાં રહીએ એમ, જેથી રીવર્ક નવું કંઈક રાઈટ, સેકન્ડ પ્રોજેક્ટ પણ એ સેમ ક્લાયન્ટ થ્રુ મળે. રાઈટ, બરાબર છે. તો આ વસ્તુ કોમ્યુનિકેશનથી જ થશે, મેન વસ્તુ. બેઝિક ઇન્ડિયન છે ને આ વસ્તુ પર ફોકસ કરશે, જે બાજુની કન્ટ્રીઓ આ નહીં શીખી શકે. રાઈટ છે. આ એક પોઈન્ટ ઉપર જ્યારે મેં તમને કનેક્ટ કર્યા, અને એ પહેલા હું થોડીક તમારી ફાઈવરની ગીગ ઉપર એ રિસર્ચ કરી મેં બિહાઇન્ડ ધ સીન્સ, કે હું અજયભાઈ જ્યારે મળું છું તેમની ફાઈવરની ગીગ પણ મેં જોઈ, તો તમારી ગીગ બહુ સારા લેવલ ઉપર પહોંચી ગઈ છે. તો વોટ ઇઝ લાઈક સ્ટ્રગલ પોઈન્ટ વચ્ચેનો શું હતો કે આ અટનની જર્ની સુધી આ સક્સેસ તો તમારી લાઈક લોંગ ટર્મ સક્સેસ જર્ની છે, તો વચ્ચે ક્યાંક તમે સ્ટ્રગલ પોઈન્ટ, પેઇન પોઈન્ટ ફેસ કર્યો હશે, તો એ શું હતો કે આ યાર બહુ પ્રોબ્લેમેટિક થઈ ગયું? હવે આમાં કેવું હોય છે કે જ્યારે આપણે સ્ટાર્ટિંગ કરતા હોય છે ને, તો ફાઈવરમાંથી ઘણી પોલિસી હોય, બધી રીડ કરી હોય, એવું હોય છે. આમાં જનરલી ફાઈવર નો પોઈન્ટ ઓફ વ્યૂ આપણે જોઈએ ને તો કેવું છે કે કોઈ બી નવા સેલર હોય છે ને એને વધારે પ્રમોટ કરે. મીન્સ કે તમે નવી ગીગ બનાવી તો તમને પહેલા ફ્રન્ટ પેજ, સેકન્ડ પેજ, થર્ડ પેજ ઉપર શો કરે તમારી ગીગ, જેથી કરી તમને બી એક ચાન્સ મળે કે તમે તમારી સર્વિસને સેલ કરી શકો. મારે સ્ટાર્ટિંગમાં એવું હતું કે સ્ટાર્ટિંગમાં મને થયા 15-20 દિવસ એક પણ ઓર્ડર નહોતા. ધેન આફ્ટર ધીમે ધીમે ઓર્ડર આવવાના શરૂ થયા એન્ડ વર્ક સ્ટાર્ટ કર્યું. એક સમય એવો હતો કે ફ્રિકવન્ટલી મારે વર્ક શરૂ હતું. ધેન 5 to 6 month સડનલી ઓર્ડર ડાઉન થઈ ગયા. મેં જોયું પણ આપણે બધી રીતે રાઈટ હતા. શું રીઝન હોય કે આમાં જોઈએ તો કેવું હોય છે કે ફાઈવરમાં ઘણી વખત ડ્રોપ ડાઉન પોઈન્ટ આવે છે એક સમયે. આ ઘણા લોકોને ફેસ થતું હશે કે ડ્રોપ ડાઉન પોઈન્ટ
જ્યારે આવે ત્યારે ઘણા લોકો ત્યાંથી લીવ કરી દે. એક્ઝિટ થઈ જાય. પણ મેં શું વિચાર્યું કે મારો તો મેઇન ફોકસ એની ઉપર જ હતું. મેં એવું વિચાર્યું કે ફોર એક્ઝામ્પલ મારે આમ જોઈએ તો $50 ગીગ છે. મેં શું કર્યું કે 90% ડિસ્કાઉન્ટ આપ્યું. જે મારા એક્ઝિસ્ટિંગ ક્લાયન્ટ છે, ફોર એક્ઝામ્પલ જેને મારી સાથે વર્ક કરેલું છે, એક વખત ટચમાં આવેલા છે, એ લોકોને મેં એક મસ્ત પેલા એક મેસેજ બનાવી કે ભાઈ હું તમને લોકોને સ્પેશિયલ ફોર તમને લોકોને કે હું 90% ડિસ્કાઉન્ટ પ્રોવાઈડ કરીશ તમે જો મને નેક્સ્ટ વર્ક આપશો તો. બરોબર છે. એટલે તેમાંથી મને ઓર્ડર પાછા 3-4 આવ્યા. જે વીકના મને 10-15 ઓર્ડર સુધી પહોંચ્યો હતો તે ડાઉન થઈને ફરીથી 2-3 ઓર્ડર 4 ઓર્ડર સુધી પહોંચો ગયો. એમ કરતા ફરીથી મને રિવ્યુ, પ્રાઇવેટ રિવ્યુ એ બધા મને મળવા લાગ્યા. એ મારો CTR છે એ થોડોક પ્લસ થતો ગયો. બરાબર. તો એ જે રીવર્ક તમને મળ્યું એક તમારી જ એક ઓન તમારા જૂના ક્લાયન્ટ્સ થ્રુ, હા. તો એનાથી પાછું પાછો અપ ફેઝમાં કઈ રીતના પાછા એ રિવાયર કઈ રીતના થયા તમે? એમાં એવું હતું કે જ્યારે બી મને ઓર્ડર મળવાના શરૂ થયા એમ મારા એક્ઝિસ્ટિંગ ક્લાયન્ટ સાથે સાથે મને ઓર્ગેનિક ઓર્ડર બી ફરીથી પાછા આવવા માંડ્યા જે પહેલેથી આવતા હતા. ઓકે. અને જેમ ઓર્ડરની ફ્રિકવન્સી વધી એમ મારા રિવ્યુ અને હું બી ઇમ્પ્રુવમેન્ટ થતો કે મારી થંબનેલ ને પ્રાઇઝિંગ પોઈન્ટ ને એ ફરીથી ઇમ્પ્રુવ કર્યા. આમાં કેવું મારે એક સજેશન હતું કે તમે જ્યારે પણ એક લેવલે પહોંચી ગયા હોય, ફોર એક્ઝામ્પલ $20-50 તમારી ગીગ હોય, પણ ત્યારે તમારે પ્રાઇસ ડ્રોપ ડાઉન નથી કરવાની. જો તમે મારો પોઈન્ટ એક તમે વિચારો હશે કે મેં 90% ડિસ્કાઉન્ટ આપ્યું બટ મેં $50 નીચે વર્ક નથી કર્યું. બરાબર. જેમ શું હોય કે તમારું જે પ્રાઇસનું એક લેવલ હોય છે એ લેવલ પ્રમાણે તમારી ગીગ સેટ થઈ ગઈ હોય છે. બરાબર. હવે તમે $50 માંથી $5 ગીગ કરો છો તો એ તમારી કેટેગરી ડાઉન થઈ જાય. મતલબમાં જે 100 થતી હોય એ બધાની $5 સાથે તમારી ગીગ 100 થાય. તમારું જે વર્ક છે એ તો $50 રિગાર્ડિંગ જ છે આખા. તો આ બધી ડિફરન્સિયસ બહુ ધ્યાન રાખવો પડતો હોય છે. ફાઈવર સાથે તો ખાસ એટલું વર્ક કનેક્ટ નથી, બટ એક આ CTR વર્ડ મને કનેક્ટ થયો કારણ કે અમારી યુટ્યુબમાં CTR આવે છે. તો તમારું ફાઈવરમાં CTR કઈ રીતનું હોય છે? લાઈક આ ઇમ્પોર્ટન્ટ તમારામાં કઈ રીતનું છે? ઓકે. હા, CTR મીન્સ ક્લિક થ્રુ રેટ. ઓકે. ઓકે, અમારી યુટ્યુબમાં CTR એ સેમ વસ્તુ છે. હા, તો આમાં કેવું હોય છે કે તમારી ગીગને ક્લિક જ્યારે પણ કોઈ બી ક્લાયન્ટ કે જે કરે છે શા માટે કરે, તો મેં તમને આગળ સમજાવ્યું એ પ્રમાણે માની લો કે ફર્સ્ટ ઓફ ઓલ એ લોકો જોશે કે થંબનેલ મોર ઇમ્પોર્ટન્ટ છે, કે તમારી થંબનેલ એકદમ સિમ્પલ મિનિમલ હોવી જોઈએ કે જેથી લોકોને તેની ઉપર ક્લિક કરે. ક્લિક થ્રુ રેટ જેટલો વધશે માની લો કે એટલે એટલા ક્લાયન્ટ તમારી પાસે આવશે. પછી કેવું હોય છે કે જેમ મેક્સિમમ ક્લાયન્ટ ક્લિક કરશે એમ તમારી ગીગ મૂવ થશે, મતલબમાં લોકો સુધી વધારે પહોંચશે. કે જેમ કે આમાં કેવું હોય છે કે તમે કોઈ બી કીવર્ડ ઉપર સર્ચ કરતા કરો તમારી ગીગ, તો એમાં ટોટલ અમુક પેજીસ હોય છે, એમાં તમારી ગીગ ચોથા પેજ 5મા પેજ ઉપર મૂવ થતી હોય છે. જેમ ક્લિક થ્રુ રેટ વધતો જશે એમ તમારું ઓર્ડર આવવાની સંભાવના વધતી જશે. બરોબર. એવી જ રીતે તમારી સાથે ક્લાયન્ટ કોમ્યુનિકેશન વધશે, તમને મતલબમાં એક બિઝનેસ મળવાનો સ્ટાર્ટ થશે. ઓકે, ફોર એક્ઝામ્પલ કે મારે જ્યારે એક લોગો બનાવવો હતો, ત્યારે એક કોમ્યુનિકેશન જે મારા સામેવાળા જે વ્યક્તિનું હતું, જે એક ગીગ આપવાવાળા જે મારે જેની યાર વાત કરી તેનું કોમ્યુનિકેશન એટલું પરફેક્ટ નહોતું. તમારા કસ્ટમરને કઈ રીતના તમે કન્વિન્સ કરો છો? તમારી કોમ્યુનિકેશન વે પ્રોસેસ શું છે? ઓકે, હવે એકચ્યુઅલી કેવું છે કે કોઈ બી ક્લાયન્ટ આપણી પાસે ફર્સ્ટ ઓફ ઓલ આવશે ત્યારે એમની રિક્વાયરમેન્ટ લઈને આવશે કે મારે આ લોગો ડિઝાઇન કરવો છે. તો તમે ફર્સ્ટ ઓફ ઓલ એને એક મસ્ત મેસેજ એક રાખો. એ એક કેવું હોય છે કે ફિક્સ એક ટેમ્પલેટ ટાઈપનો મેસેજ બનાવીને રાખું છું હું પર્સનલી, કે કોઈ બી ક્લાયન્ટ આવ્યો તો એને વેલકમિંગ કર્યું કે થેન્ક યુ ફોર રીચ આઉટ માય ગીગ એન્ડ આઈ હોપ ટુ વર્ક વિથ યુ એન્ડ આઈ વિલ ડિલિવર યુ એઝ પર યોર રિક્વાયરમેન્ટ. તો આ એક કેવું છે કે પ્રોફેશનલી એને વેલકમિંગ કર્યું. ધેન આફ્ટર અમુક ક્વેશ્ચન આન્સર હોય છે કે ફર્સ્ટ ઓફ ઓલ આપણે એવું સમજવું પડે કે આપણે ક્લાયન્ટને શું જોઈએ છે, કઈ સર્વિસ જોઈએ છે, એની પોઈન્ટ ઓફ વ્યૂ ડિસ્કસ થશે. પછી એમાંથી આપણે ફાઇન્ડ આઉટ કરશું. ધેન આફ્ટર આપણે એવું કરશું કે બજેટ પૂછીએ કે તમારું બજેટ શું છે, કઈ રીતે તમે વર્ક કરવા માંગો છો, કેટલા ટાઈમની અંદર તમારે ડિલિવરી જોઈએ છે, આ તે બધું. એકચ્યુઅલી કેવું છે, ક્લાયન્ટ ઓલરેડી સ્ટડી કરીને જ આવેલા હોય છે આપણી પાસે. આપણી ગીગ જે છે એ સ્ટડી કરીને જ આવેલા હોય, એટલે એની ખ્યાલ જ હોય કે કઈ સર્વિસ પ્રોવાઈડ કરે છે. બટ તો બી એને ક્લિયર થોડું કોમ્યુનિકેશન જોતું હોય છે.
એટલે આપણે બધું ક્લિયરિટીથી એને સમજાવીએ કે આટલી આટલી વસ્તુ અમે પ્રોવાઈડ કરીએ છીએ, આ વસ્તુ આપીએ છીએ, એન્ડ ધેન આફ્ટર એને આપણે કન્વિન્સ કરીએ. ઘણા ક્લાયન્ટ એવા બી આવે છે મારી પાસે કે અમને પેલા સેમ્પલ આપો, બરોબર, અમને તમે પેલા શું વર્ક સેમ્પલ, કર્યું છે હા બધા બિહાઇન્ડ ના હા સેમ્પલ્સ આપો. સેમ્પલ પ્રોવાઈડ કરો. તો આપણે કેવું હોય છે કે અમુક એને પેલા કેવું હોય છે, ફર્સ્ટ ઓફ ઓલ પૂછી લઈએ તમારે કેટેગરી ઓફ બિઝનેસ કયો છે. ફોર એક્ઝામ્પલ કેટેગરી ઓફ બિઝનેસ મેડિકલ લાઇન છે કે ફાર્મા લાઇન છે, તો આપણે આપણા જે કરેલો હોય, મતલબ ડિઝાઇન કરેલા હોય, તો એ બધા ડિઝાઇન કરેલા ફાર્મા લેવલના ડિઝાઇન આપણે શો કરતા હોઈએ. બરાબર. ધેન આફ્ટર આપણે એવું બી સાથે સાથે પૂછી લઈ કે ભાઈ તમારા માઇન્ડની અંદર કોઈ બી એવો રેફરન્સ છે કે કોઈ એવો માઇન્ડસેટમાં ડિઝાઇન કરેલી હોય કે રફ ડિઝાઇન આ કરેલી હોય ટાઈપનો કે આ લોગો ટાઈપનો બનાવો છે. જોઈએ છે, તો અમને પ્રોવાઈડ કરો, તો એ કસ્ટમાઇઝ ડિઝાઇન પણ હું કરી આપીશ. તો આ બધા એક રિલેશન મેન્ટેન થતા હોય. પછી માની લો કે ઘણીવાર એવું થાય કે કોમ્યુનિકેશન થઈ ગયું, પછી ઓર્ડર બી નથી મળ્યો અને ક્લાયન્ટ ઓફલાઈન થઈ ગયો, તો આપણે શું કરીએ, ફરીથી એના ટચમાં આવવા માટે મોર્નિંગમાં આપણે એક મસ્ત મેસેજ છોડીએ કે ગુડ મોર્નિંગ, કેન વી ટોક એઝ પર યોર ફ્રી ટાઈમ, વોટ એવર ઇટ ઇઝ, એવો મસ્ત એક મેસેજ બનાવીએ અને આપણે છોડી દેવાનો. પછી જ્યારે પણ એ ઓનલાઈન થશે ત્યારે ફરીથી આપણી સાથે કનેક્ટ થાય. તો કનેક્ટિવિટી બહુ ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે ઘણીવાર એવું થતું હોય છે કે યુએસ થી વાત કરતા હોય આપણે ઇન્ડિયામાં હોય ત્યારે હા, મોર્નિંગ ને નાઇટ વાળો ઇસ્યુ પણ થતો હોય થતો છે કે હોય છે. તેની આ દિવસ હોય ને આપણે ત્યાં રાત હોય. હા હા એટલે એ સૂતા હોય ત્યારે આપણે જાગતા હોય, આપણે જાગતા હોય ત્યારે એ સૂતા હોય, એટલે એ ટાઈપનો કોમ્યુનિકેશન ઇસ્યુ પણ આવે છે. રાઈટ રાઈટ, હા એ કોમ્યુનિકેશન ગેપને લીધે આપણે કનેક્ટિવિટી તો ફરજિયાત રાખવી જ પડતી હોય છે. બટ આવું ઘણી વખત થતું હોય છે કે તમે કહો છો એ રાઈટ વસ્તુ છે કે ટાઈમ ડિફરન્સને લીધે ઘણા ક્લાયન્ટ આપણને એવી રીતે મેસેજ કરતા હોય. ક્યારેક આપણાથી એવી રીતે મેસેજનો રિપ્લાય ન આપવાનો હોય તો આપણે એ રીતે ડિસ્કસ કરવી પડે. ઓકે, ફોર એક્ઝામ્પલ કે આપણે જ્યારે ક્લાયન્ટ કન્વિન્સ થઈ ગયો, હવે ઓર્ડરે પણ તમારો એક્સેપ્ટ તમે લઈ લીધો ક્લાયન્ટ પાસેથી, હવે તમારી એક લોગો મેકિંગ પ્રોસેસ કઈ રીતની છે? ઓકે, તો ફર્સ્ટ ઓફ ઓલ કેવું હોય છે કે મારો એવો પર્સનલ મોટિવ છે કે કોઈ બી ક્લાયન્ટ આપણી પાસે આવે છે અને એમને જે સર્વિસ પ્રોવાઈડ કરીએ છીએ, તો હું એવું વિચારું છું કે હજી આમાં થોડુંક એડ ઓન કરી આપીએ. માની લો કે કેવું હોય છે કે લોગો માટે કોઈ બી ક્લાયન્ટ આવે તો હું એમના માટે મોકઅપ છે, ટેમ્પલેટ ડિઝાઇન કરીને આપતો હોઉં છું, જેથી કરીને એને પ્રોપર આઈડિયા આવે. હવે જે પ્રોસેસ છે કે આખી લોગોમાં, તો કેવું હોય છે કે પહેલાં મેજોરિટી ડિટેલ્સના મારી પાસે 8 થી 10 ક્વેશ્ચન હોય છે. એ ક્વેશ્ચન મેં ક્લાયન્ટ પાસેથી ફિલઅપ કરાવેલા હોય છે. એમાં બધા ક્રાઇટેરિયા આવી જાય છે કે લોગોનો, કંપનીનું નામ શું છે, કેટેગરી ઓફ બિઝનેસ શું છે, કલર શું છે, ફોન્ટ કયા યુઝ કરવા માંગો છો, કે રેફરન્સ તમારો શું છે, કોઈ બી એવો રેફરન્સ પર્ટિક્યુલર હોય તો એ બધાનું એક કન્ક્લુઝન થાય, એનું એનાલિસિસ કરીએ અમે લોકો. પછી માર્કેટ એનાલિસિસ કરીએ કે ક્લાયન્ટ કયા કન્ટ્રીના છે. અરબ કન્ટ્રીના છે તો એનો જે ટેસ્ટ હોય કે ફૂડનો ટેસ્ટ હોય, રેડ એન્ડ ગ્રીન એ ટાઈપનો યુઝ કરતા હોય છે. પછી માની લો કે યુએસના હોય છે તો યુએસ વાળા લોકોને એકદમ સિમ્પલ ને મિનિમલ વસ્તુ જોતી હોય છે, લોગો જોતો હોય છે. તો એમાં બહુ કોમ્પ્લિકેટેડ ડિઝાઇન ના હોવી જોઈએ. એન્ડ ધેન આફ્ટર એનાલિસિસ થઈ જાય અમારું, એન્ડ આફ્ટર અમે લોકો બેસીએ, બ્રેન સ્ટોર્મિંગ કરીએ અને રફ ડિઝાઇન પહેલાંથી બનાવીએ. રફ ડ્રો કરીએ કે આટલા આટલા હજુ પોઈન્ટ છે, એ બધા પોઈન્ટ થ્રુ એક ઓબ્જેક્ટ બની શકે. પેપર હા, લોગો. પેપર વર્ક ઉપર બની શકે. ઓકે. બરોબર છે. પછી મારી પાસે આવતા હોય છે મારા એમ્પ્લોય કે આપણે હવે કઈ રીતે આમાંથી કયો ચૂઝ કરશું. પછી એમાં થોડું ઘણું મોડિફિકેશન હોય તો મારા માઇન્ડ પ્રમાણે હું કરું. એન્ડ ધેન આફ્ટર અમે કોન્સેપ્ટ બનાવીએ છીએ. બરોબર, એને ફર્સ્ટ ઓફ ઓલ કોન્સેપ્ટ ડિલિવરી કરીએ ક્લાયન્ટ માટે. 3 to 4 કોન્સેપ્ટ હોય છે. એ કોન્સેપ્ટમાંથી ક્લાયન્ટ કોઈ બી એક સિલેક્ટ કરે અથવા તો કોઈ બી મોડિફિકેશન હોય તો ધ્યાન આફ્ટર ડાયરેક્ટલી કરી. પણ આમાં કેવું હોય છે કે ઘણા લોકો આમાં ટાઈમ પીરિયડ પ્રમાણે કામ આપતા હોય છે. પછી ઘણી વખત રિવિઝન આવે તો રિવિઝનમાં લોકો એવું હોય છે કે 1 દિવસ 2 દિવસ નીકાળી દે. ખરેખર ફાઈવરની અંદર મારા એક્સપિરિયન્સ પ્રમાણે એવું છે કે તમે ક્વિક રિવિઝન, ક્વિક રિપ્લે બહુ ઇમ્પોર્ટન્ટ છે. કોઈ બી ક્લાયન્ટ ભલે આપણા ઇન્ડિયાની અંદર માની લો કે રાતના 2 વાગ્યા છે અને કોઈ યુએસથી કોઈ ક્લાયન્ટ તમને મેસેજ કરે છે, તો આપણે એને ત્યારે પ્રાયોરિટીમાં રાખીને ભલે આપણે કોઈ બી એવા કામ કે હોય, પણ રિપ્લે આપવો બહુ ઇમ્પોર્ટન્ટ છે. આમાં કેવું, બહારના જે કન્ટ્રીના લોકો છે ને, એ લોકો બહુ પ્રોફેશનલ લોકો હોય છે. તમે એને ક્લિયર કહી દો ને મેસેજમાં કે ભાઈ અત્યારે હું આઉટ ઓફ વર્કિંગ સ્પેસ, મતલબ હું વર્કિંગ જગ્યાએ નથી, મારા થોડુંક ફેમિલિયર વર્ક છે, તો હું દૂર છું, તો હું તમને 5 to 6 અવર્સમાં પ્રોવાઈડ કરીશ.
તો એ લોકો અન્ડરસ્ટેન્ડિંગ કરી શકે, પણ તમે રિપ્લે જ નથી આપતા એને, તો Ignore ક્લાયન્ટ કરો તો થોડું થોડો નેગેટિવ client ઓલો થઈ ઇમ્પેક્ટ, જાય. હા ક્લાયન્ટ નેગેટિવ ઇમ્પેક્ટ એની માઇન્ડમાં સેટ થાય. તો આ બધા ક્રાઇટેરિયા હોય છે નાના નાના, પણ બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે, જેથી કરીને ક્લાયન્ટ કનેક્ટિવિટી બધું રહે આપણી સાથે, જે અને આપણું કામ બી નીકળે, બંને થાય એવું. જ્યારે તમે લોગો મેકિંગ પ્રોસેસ તમે હોય એમાં તમારું આ જે જોઈએ છે કે લોગો તો હવે એઆઈ બે ક્લિક બે પ્રોમ્પ્ટ નાખો હા એઆઈ બનાવી દે છે, તો તમને શું લાગે છે કે એઆઈ આવવા કારણે તમારો બિઝનેસ તો ઠપ થાય છે કે થોડીક તમને એમાં ક્રિએટિવિટી મળે છે? જો હું આમ જોઈએ તો પોઝિટિવ લેવા માંગુ છું. પોઝિટિવલી આપણે જઈએ ને તો બહુ બેનિફિટ બી છે એનો. કારણ કે ક્લાયન્ટ ખુદે પણ જાતે જ લોકો ડિઝાઇન કરી લે છે. રાઈટ. હવે આમાં કેવું હોય છે કે ફોર એક્ઝામ્પલ તમે બનાવો છો લોગો, ક્લાયન્ટમાં અત્યારે ઘણી બધા પ્લેટફોર્મો એઆઈ ના આવી ગયા છે. એનો યુઝ કરીને ક્લાયન્ટને માની લો કે અમે લોકો 2 થી 3 દિવસે કે 1 દિવસે પ્રોવાઈડ કરતા હોય 2 થી 3 કોન્સેપ્ટ, જેમ કે ક્લાયન્ટ એક ક્લિક ઉપર એને એક હારે 100 થી 200 કોન્સેપ્ટ મળી જતા હોય છે સામે. પણ જનરલી કેવું છે કે ઘણી વખત એવું હોય છે, ફોર એક્ઝામ્પલ તમે તમારી કંપની બનાવતા હોય તો તમારા માઇન્ડની અંદર એક કોન્સેપ્ટ હોય કે મારે આ ટાઈપનું બનાવવો છે. એઆઈમાં તમે જશો ને તો 100% તમને નહીં મળે, એક્સેપ્ટન્સ રિઝલ્ટ નહીં મળે. એક્સેપ્ટન્સ રિઝલ્ટ નહીં મળે, 10-20% બાકી રહે છે. તો એના માટે ક્લાયન્ટ અમારી પાસે આવતા હોય છે કે મારા માઇન્ડની અંદર આ ડિઝાઇન છે, આ ટાઈપનું મારે બનાવવો છે, બનાવી દે. પણ આમ ડિઝાઇનિંગ વેથી જોઉં, મારી પર્સનલ વેથી હું જોવા માંગુ તો કેવું હોય છે કે જ્યારે હું એઆઈનો મારા સ્કિલ મતલબ મારા ફિલ્ડમાં યુઝ કરી શકું, જેમ કે ક્લાયન્ટ કોઈ આવે છે 3 કોન્સેપ્ટ માટે આવે છે, તો હું એને શું કરું કે એઆઈ થ્રુ મોકઅપ છે, ટેમ્પલેટ છે, એ એઆઈ થ્રુ જનરેટ કરી અને એક કોમ્પ્લિમેન્ટરી તરીકે એને આપું. બરાબર. તો હંમેશા ડિઝાઇનર માટે બહુ બેનિફિટની વસ્તુ છે કે આપણે નેગેટિવ ન લેતા આપણે એનો કઈ રીતે મેક્સિમમ યુઝ કરી શકીએ એઆઈ. તો એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. હું બી કરું છું, એઆઈ યુઝ કરું છું, બટ કેવું હોય છે કે અમુક ડિઝાઇન બનાવવા માટે, અમુક આઈડિયાઝ લેવા માટે આપણે યુઝ કરતા હોય છે. એઆઈ ને જ્યારથી તમે ડિઝાઇન એઝ અ વર્ક ફ્લોમાં તમે યુઝ કરો છો તો તમારો ટાઈમ શેડ્યુલ થોડોક ઓછો થયો છે કે ટાઈમ ડ્યુરેશન એક લોગો બનાવવા પાછળ કે થોડુંક વધ્યું છે? કારણ કે પહેલા તો એઆઈ નહોતું, એઆઈ નું ઇન્વોલ્વમેન્ટ તો ખાસ કરીને હમણાં એકાદ વર્ષથી જ થયું. હા હા, એટલે એમાં કેવું થયું, મારે જે પ્રોડક્ટિવિટી છે એ વધી છે, બરોબર છે. મારે એમ્પ્લોયમેન્ટ જે હતું એમાં બી ઘણું પ્રોડક્ટિવિટી મળી, કે કોઈ એક એમ્પ્લોય હતા એને હું એક લોગો બનાવવા આપતો હતો, તો લોગો તો માની લો કે દિવસના 1 થી 2 ડિઝાઇન કરી શકે. બટ આ એઆઈ આવતા હજી બીજી જે સાઈડના જે છે, માની લો કે મેં તમને વાત કરી પ્રમાણે 3D મોકઅપ હોય છે, કોઈ બી લોગો કયા પ્લેસ કરવાથી કેવો લાગશે, બેનરમાં પ્લેસ કરવાથી કેવો લાગશે, તો એ બધી વસ્તુઓ મને ઇઝીલી બનાવી આપે છે એ. અને એનાથી મેં જે ક્લાયન્ટે અમુક પરચેસ નથી કર્યું મારી સાથેથી, તો હું બી એમાં એડ ઓન કરીને આપું તો ક્લાયન્ટને થોડુંક વધારે સેટિસ્ફેક્શન મળે અને રિયલ વ્યૂ જોઈ શકે કે માની લો કે મારી શોપ ઉપર કે આ લોગો કેવો લાગશે. બરાબર. બરોબર. કોઈ બી બિઝનેસ કેટેગરી અલગ અલગ હોય છે, તો કન્સ્ટ્રક્શન વાળા હોય છે તો બિલ્ડિંગ ઉપર લોગો કેવો લાગે છે, ફૂડ વાળા હોય તો એનો કેફેમાં કેવો લાગે છે, તો એ બધા આખા વ્યૂ આપણે ક્રિએટ કરી શકીએ. રાઈટ. એ છે કે ફોટો હોય તો ત્યાં તમે એક ઉપર એઆઈ થ્રુ તમે લોગો પ્લેસ કરીને બતાવી શકો કે ભાઈ આવો કંઈક વ્યૂ દેખાશે તમારો. રાઈટ રાઈટ, ધેટ્સ અ પ્લસ પોઈન્ટ. પ્લસ પોઈન્ટ છે. રાઈટ. તો ક્લાયન્ટ કન્વિન્સ કરવો થોડોક વધારે ઈઝી છે. અને ક્લાયન્ટ માટે પણ સારું છે ને. જો ક્લાયન્ટને ખ્યાલ આવી જશે કે મારી શોપમાં આ લોગો લાગવાથી મારી શોપ આ ટાઈપની દેખાશે, રાઈટ. બરોબર, તો હું ઇઝીલી અન્ડરસ્ટેન્ડ કરી શકી કે આ લોગો બેટર છે કે આ લોગો બેટર છે. ઘણી વખત એવું થતું હોય છે કે લોગો આમ જોવામાં સારો લાગતો હોય છે, પણ જ્યારે પ્લેસમેન્ટ કરીએ આપણે કોઈ બી પ્લેસ ઉપર તો અમુક વખતે કલરને લીધે કે બેકગ્રાઉન્ડને લીધે ખરાબ લાગતો હોય. તો એ પહેલેથી જ તમને જો ખ્યાલ આવી જાય કે આ લોગો અહીંયા બેટર લાગશે તો વેલ એન્ડ ગુડ, ક્લાયન્ટ માટે પણ સારું. લોગોની અંદર તમે ઓલી કલર સાયકોલોજી યુઝ કરો છો? હા, કલર સાયકોલોજી બહુ ઇમ્પોર્ટન્ટ છે. જો આમાં તમને ખાસ વાત કરીએ ને તો કેટેગરી ઉપર અમે પહેલા કલર ડિફાઇન કરેલા હોય છે, બરોબર. માની લો કે કોઈ બી એજ્યુકેશન રિલેટેડ છે કે એવું હોય તો આપણે એમાં બ્લુ કલર યુઝ કરતા હોય છે, બરોબર. પછી માની લો કોઈ ફૂડ રિગાર્ડિંગ છે તો આપણે એમાં રેડ એન્ડ ઓરેન્જ કલર, યલો કલર યુઝ કરીએ. એ બધા કેવું હોય છે, કેટેગરી ઉપર ડિપેન્ડેડ હોય છે, બરોબર. એમ જે માની લો કે ફાર્મા રિલેટેડ કોઈ બી મારી પાસે કેટ આવતા હોય તો એનો ગ્રીન ને યલો ટાઈપના આપણે યુઝ કરતા હોય. તો એ આખી એક સાયકલ છે કે જે કલર ઇમ્પેક્ટ કરતા હોય છે, બધી કેટેગરી વાઇઝ ઇમ્પેક્ટ કરતા હોય છે. તો હું પણ એનો યુઝ કરું જ છું એકચ્યુઅલી. લોગો મેકિંગ પ્રોસેસ થોડીક ટફ લાગે છે, બટ એઆઈ આવવાથી ઘણા ખરા ચેન્જીસ થયા હશે તમારા ડિઝાઇન મેકિંગ પ્રોસેસમાં.
હા, એટલે એ થ્રુ ચેન્જીસ ઘણા બધા થયા છે. એક તો ફાસ્ટ થઈ ગઈ, પહેલા તો બહુ ફાસ્ટ વર્ક કરી શકીએ આપણે અને ઇઝીલી અન્ડરસ્ટેન્ડ છે. અને આપણે માની લો કે કોઈ બી કોન્સેપ્ટ કે કોઈ બી રિવ્યૂ કરવા હોય કે બીજાના, તો ઇઝીલી આપણને એમાં મળી જાય કે આ ટાઈપનો લોગો, આ ટાઈપના આપણે એટલી કેટેગરીમાં જઈ શકશું. બરોબર, આટલા આટલા પેરામીટર્સ આપણે એડ કરી દઈએ કે ભાઈ મારો આ કેટેગરી છે, આ વર્ક છે, આ કલર છે, તો આપણને એક સજેશન મળી જાય કે તમે આ થ્રુ જાશો તો વધારે બેટર રહેશે એમ. હું ઘણીવાર ફેસબુક સ્ક્રોલ કરતો હોઉં ને ત્યારે પણ હું ફાઈવરના અમુક ગીગ્સ જોઉં છું, રાઈટ? તો તમે તમારી ગીગને એક્સટર્નલી કઈ રીતના પ્રમોટ કરો છો? ફેસબુક થ્રુ કરો છો કે બીજા ઘણા વે છે જો પ્રમોટ કરવા માટે? આમાં પ્રમોટિંગ માટે તો ઘણા બધા વે છે. ફોર એક્ઝામ્પલ આપણે પહેલા જોઈએ તો સોશિયલ મીડિયા. તો સોશિયલ મીડિયામાં આપણે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ છે તો ત્યાં આપણે પ્રમોટ કરી શકીએ. આપણો જે વર્ક છે, આપણી લિંક છે ગીગની, ડાયરેક્ટલી ત્યાંથી ક્લાયન્ટ આપણે કનેક્ટ કરી શકીએ. પછી મેજોરિટી લોકો રીલ બી બનાવે છે. વર્ક પ્રોસેસની વર્ક રીલ પ્રોસેસની મેં રીલ જોઈ છે ઘણી કે ખરી. હા બધા કઈ રીતે લોગો ડિઝાઇન થાય છે એની મેન્યુઅલ. ઘણા લોકો કેવું હોય છે બ્લોગિંગ બી કરે છે. બ્લોગ લખે છે. એમાં કેવું હોય છે કે તમને લોગો વિશે સમજાવે કે લોગો શું છે, આ છે, તે છે. તમે કોરા યુઝ કરતા હશો, કોરામાં કોરા એઝ અ ક્વેશ્ચનિંગ ને ક્વેશ્ચનિંગ આન્સરિંગ આન્સર. માટે હું તો ઘણી વાર જોતો હોઉં છું. હા બસ, તો એની અંદર પણ કોરામાં ઘણા લોકો મસ્ત બ્લોગ લખે છે. ઘણા એવું હોય છે કે હાઉ ટુ ચૂઝ બેસ્ટ લોગો ડિઝાઇનર, આવો કોઈ ક્વેશ્ચન કોરામાં લખ્યો હોય છે. તો એમાં જઈને આન્સર આપીએ કે તમારે સારો એવો ડિઝાઇનર ફાઇન્ડ કરવા માટે કયા કયા ક્રાઇટેરિયા તમારે ધ્યાનમાં રાખવા પડે. તો એની સાથે સાથે નીચે આપણી લિંક એક એડ કરી દેવાની કે અહીંયા થ્રુ આ ટાઈપના તમને ડિઝાઇનરો મળી શકશે. તો આપણે એક બ્લોગ થ્રુ કામ કરી શકીએ, સોશિયલ મીડિયા થ્રુ કામ કરી શકીએ, લિંક્ડઇન જે છે એની અંદર પેજ બનાવીએ આપણે ડિઝાઇનિંગ માટેનું. તો એ બધા જે અમુક પોઈન્ટ છે એના થ્રુ આપણે સોશિયલી અને બધી રીતે આગળ પ્રમોટ કરી શકીએ. ઓકે, ફાઈવર સ્ટાર્ટ કરવું અને એની અંદર ગીગ પણ ઘણી બધી છે, બધી કેટેગરીની અંદર મલ્ટિપલ ગીગ છે, તો લાખો ગીગ છે. તો એની અંદર કોમ્પિટિશન અને નવા પ્લેયરને એમાં પડવું એ બહુ અઘરું છે. લાઈક સિક્રેટ સોસ શું છે એનો, લાઈક હેક ઓફ ફાઈવર કે ઇમિડિયેટ તમે ગ્રો કરી શકો, એક વિન વિન આઈડિયા? જો આમ જોઈએ તો સિક્રેટમાં મારા એક્સપિરિયન્સ પ્રમાણે 2-3 જ છે. પણ મેન તો એ જ છે કે તમે વર્ક કરો, રિવ્યૂ લઈ આવો, એ જ. પણ સિક્રેટમાં વાત કરું ને તમને પર્સનલી મારા એક્સપિરિયન્સની, તો મેં એવું જોયું છે કે મારી પાસે લોગોના કોઈ ક્લાયન્ટ આવતા હોય છે. તો એમાં કેવું હોય છે કે લોગોની સાથે સાથે તમે કઈ સર્વિસ પ્રોવાઈડ કરી શકશો. ઘણા ક્લાયન્ટને એવું હોય છે લોગો બન્યા પછી વેબસાઇટની ડિઝાઇન કરવી હોય છે. તો તમે એવું પણ કરી શકો કે કો ગીગ, જેને અમારી ભાષામાં કહીએ કો ગીગ, એટલે સાથે બીજી ગીગ એડ કરો લોગોની સાથે કે આઈ વિલ ડુ વેબસાઇટ, વર્ડપ્રેસ વેબસાઇટ, વોટ એવર ઇટ ઇઝ, શોપિફાઈ વેબસાઇટ પણ પ્રોવાઈડ કરો અથવા વેબસાઇટનું યુઆઈ યુએક્સ ડિઝાઇન પ્રોવાઈડ કરો. જેથી કરીને રિપીટ ક્લાયન્ટ એ જ તમારે જ કેટેગરી ઉપર મતલબમાં કામ કરે, તમારી સાથે જ કામ કરે કે લોગો બનાવ્યો, હવે નેક્સ્ટ આપણે વેબસાઇટ ડિઝાઇન ઉપર કામ કરીએ. તો એ ક્લાયન્ટ બીજા સાથે ન જાય, તો તમારું જે રેવન્યુ છે એ તમે પ્લસ કરી શકો. ફર્સ્ટ સિક્રેટ આ છે. સેકન્ડ સિક્રેટ છે પ્રાઇવેટ રિવ્યુ. પ્રાઇવેટ રિવ્યુ એવું હોય છે કે કોઈ બી ક્લાયન્ટ તમારી સાથે કામ કરીને જતા રહ્યા, તમને રિવ્યુ આપી દીધા, બટ ફાઈવર એક છે ને બેક સાઈડમાં ક્લાયન્ટને ક્વેશ્ચન પૂછે ફરીથી. એ ફાઈવર અને ક્લાયન્ટ બંને જોડે જ હોય, આપણી સાથે એ શેર નથી થતો, બંને સાથે સેલરને કોઈ લેવા દેવા નથી. તો એને અમારી ભાષામાં પ્રાઇવેટ રિવ્યુ કહેવાય કે ફાઈવર એને ક્વેશ્ચન પૂછે કે તમે આ સેલર સાથે વર્ક કર્યું, તમને સેટિસ્ફાઈડ છે કે સેટિસ્ફાઈડ નથી, એવા 2-3 સવાલ હોય. બરોબર, એ સિમ્પલ સવાલ પૂછે. જ્યારે આપણી બાયર એમાં આન્સર આપે, બરોબર, એની ઉપરથી ફાઈવર તમારું બેક સાઈડની અંદર મતલબમાં પ્રમોટિંગ થાય. મેક્સિમમ પ્રાઇવેટ રિવ્યુ તમને મળે એમ તમારું પ્રમોટિંગ મેક્સિમમ. આ એક સેકન્ડ સિક્રેટ છે. તો ઘણાના માઇન્ડમાં એવું હોય કે આપણને ખ્યાલ નથી આવતો કે પ્રાઇવેટ રિવ્યુ ક્લાયન્ટે આપ્યા છે કે નથી આપ્યા, બટ આપણે એની સાથે કઈ રીતે કન્વિન્સ કરી શકીએ, કેવી રીતે કન્વિન્સ કરીએ ક્લાયન્ટ આપણને ફરીથી એ પ્રાઇવેટ રિવ્યુ આપે. તો હું જે પ્રોસેસ ફોલો કરું છું એમાં એવું છે, કોઈ બી પ્રોજેક્ટ કમ્પ્લીટ થઈ ગયો હોય એન્ડ ધેન આફ્ટર 1 ડે હું એને એક મસ્ત મેસેજ છોડું છું કે તમારી સાથે કામ કરવાથી મને ઘણો ફાયદો થયો, મને પણ ઘણો એક્સપિરિયન્સ મળ્યો તમારી સાથે, અને તમને જો સારું લાગ્યું હોય મારું કામ, બરોબર, તો તમે મને પર્સનલી એક ફીડબેક આપી શકો. ગિફ્ટ કાર્ડ ટાઈપ. હા, ફીડબેક આપી શકો.
જેથી કરીને કેવું હોય છે કે બીજે દિવસે ક્લાયન્ટના માઇન્ડમાં એક આવે કે નહીં આ પ્રાઇવેટ રિવ્યુ. નહીંતર તો કેવું હોય કે ઘણાને નોટિફિકેશન આવેલી હોય ફાઈવર સાઇડથી, ધ્યાન ના આપતા હોય ક્લાયન્ટ, એવું બી હોય, જવાબ મળે ના મળે. તો હું આ રીતે પ્રાઇવેટ રિવ્યુનું એક પર્સનલી આસ્ક કરી લઉં કે મને આપી શકો તો આપી દે. બરાબર, જેના કારણે થોડુંક બિહાઇન્ડ ધ ફાઈવર થી તમને થોડો ઘણો પુશ મળે. પુશ મળે. બરાબર. એન્ડ થર્ડ સિક્રેટ આમ જોઈએ ને તો પર્સનલી મારું એવી એનાલિસિસ છે, આ બધા મારા એક્સપિરિયન્સ જ તમને શેર કરું છું, આ ક્યાંય બુકમાં કે ક્યાંય લખેલું નથી કે. તો થર્ડ સિક્રેટ મારું એવું છે કે તમે તમારી ગીગને મોડિફાઈ ના કરો. ઘણા એવું હોય છે કે 10 દિવસમાં કોઈ ઓર્ડર નથી આવતો, ફટ મોડિફાઈ કર્યું, ટાઇટલ મોડિફાઈ કર્યું, ડિસ્ક્રિપ્શન મોડિફાઈ કર્યું, થંબનેલ મોડિફાઈ કરી, બટ આવું ના કરો. સ્વિચ કરી દઈએ, બીજી કેટેગરીમાં જમ્પ કરી દઈએ કે ગીગને જ એક્ઝિસ્ટિંગમાં નહીં ચેન્જ નહીં, કરી ગીગ નાખીએ? એક્ઝિસ્ટિંગમાં નહીં, ગીગ તો એજ ઇટ ઇઝ હોય છે, પણ એના જે ટાઇટલ હોય છે એ લોકો ચેન્જ કરતા હોય છે. ઓકે. પણ મોડિફિકેશન કરવાથી કાંઈ ફાયદો નથી થતો. મતલબમાં તમારી ગીગ છે એ તમે એજ ઇટ ઇઝ રહેવા દો. મહિનામાં એકાદ વખત મોડિફાઈ કરો તો વધારે બેટર છે. ફ્રિકવન્ટલી મોડિફાઈ કરવાથી તમારી ગીગ પ્લસ માઇનસ જતી હોય છે. બરાબર. તો આ મેઇન સિક્રેટ છે જે મેં તમને કીધા. હવે મારા ઓડિયન્સનો એક જ મેઇન મગજમાં પ્રશ્ન ચાલી રહ્યો હશે કે ફાઈવરમાંથી એક લોગો મેકર કેટલું કમાય છે? તો લાઈક વોટ ઇઝ અ મેક્સ કે પબ્લિક કેટલું કમાઈ લે છે આરામથી? એ ડિપેન્ડ્સ ઓન ઓર્ડર હોય છે મોસ્ટલી, કારણ કે આ તો શું છે કે ભાઈ પસંદ આવ્યું તો ઓર્ડર મળ્યો. તો એક એવરેજ વ્યક્તિ છે કે જેની એક નોર્મલ પ્રોફાઇલ છે એ કેટલું કમાતો હોય છે? રેવન્યુમાં તમે ડિસ્કસ કરો તો કેવું હોય છે કે ડિપેન્ડ્સ ઓન વર્ક ઉપર હોય છે. તમે જે વાત કરી કે ક્લાયન્ટ મેક્સિમમ આવે એની યારે મેક્સિમમ વર્ક કરે, બટ નથિંગ ઇમ્પોસિબલ. આપણે જેટલું બી આમાં ફોકસ કરીએ, જેટલું બી વર્ક કરીએ, એટલું રેવન્યુ જનરેટ કરી શકીએ. મેં એવા લોકોને બી જોયા છે કે જેમાં $10,000 પર મંથ સુધી કામ કરે છે, મતલબ રેવન્યુ જનરેટ કરી લીધું હોય છે. એ કેવું હોય છે કે એની પાસે નંબર ઓફ ક્લાયન્ટ એન્ડ નંબર ઓફ રિવ્યુ વધારે હોય છે અને પોતે એની સર્વિસ એવી રીતે પ્રોવાઈડ કરતા હોય છે. પણ આપણો બેઝિક ગોલ તો એવો હોવો જ જોઈએ કે આપણે પર મંથ $2,000 યા પ્લસ આપણે ઇન્કમ મિનિમમ જનરેટ કરી શકીએ. બરાબર, $2,000. યસ. ઓકે. કારણ કે તમારી ટીમ છે તો તમારે ત્યાં પણ ડિસ્ટ્રીબ્યુટ થતા હોય છે થોડા ઘણા. બરાબર. આમાં કેવું હોય છે કે ટીમ ત્યારે જ હાયર કરાય કે જ્યારે તમારી પાસે પરફેક્ટ રેવન્યુ જનરેટ થતો હોય છે. આમાં ઇન્ટરનલ એક્સટર્નલ બે આઉટસાઇડ હોય છે કે તમે બે રીતે ગ્રો કરી શકો. ફર્સ્ટ ઓફ ઓલ એવું છે કે જ્યારે આપણે કોઈ બી ઇન્કમ સ્ટાર્ટ થઈ જાય અને રેવન્યુ આપણે પ્લસ જતું હોય ત્યારે આપણે શું કરીએ કે ઇન્ટરનલ ફર્સ્ટ ઓફ ઓલ ફોકસ કરવાનું કે આપણે ઓફિસમાં શું શું ઇમ્પ્રુવમેન્ટ કરી શકીએ. તો આપણે સારા એવા ઇક્વિપમેન્ટ યુઝ કરીએ, બરોબર, સારું એવું નેટ કનેક્ટિવિટી રાખીએ, બરોબર, એ રીતે સેફ્ટી સાઇડથી બધા ઇક્વિપમેન્ટ ને બધું ડિઝાઇન કરીએ. એક્સટર્નલમાં એવું હોય છે કે જ્યારે તમારું રેવન્યુ $2,000+ જાય પછી આપણે કોઈને હાયર કરીએ. બરાબર. કે હાયર કરી અને એની સાથે વર્ક કરાય. પછી એ બે રીતે કેટેગરીમાં, કાં તમે એને ક્લાયન્ટ કોમ્યુનિકેશનમાં સેટ કરી શકો, કાં ડિઝાઇનર. જે બી સ્કિલનો ગેપ હોય એ સ્કિલ પ્રમાણે તમે હાયર કરી શકો, કારણ કે તમારું જે વર્ક છે એ તમે મતલબમાં ડાયવર્ટ કરી શકો. મતલબ તમારો વર્કફ્લો ની અંદર કોઈ પણ જે વીક પોઈન્ટ હોય તમારું એને તમે એઝ અ એમ્પ્લોય તરીકે હાયર કરી શકો. ફોર એક્ઝામ્પલ તમારું કોમ્યુનિકેશન થોડું લો છે પણ તમારું ડિઝાઇનિંગ માઇન્ડસેટ બહુ સારું છે, ઘણી વખત એવું બી હોય, તો તમે એઝ અ કોમ્યુનિકેટર મતલબ એઝ અ પર્સન તરીકે તમે કોઈને હાયર કરી શકો જે ક્લાયન્ટ સાથે ડિસ્કસ કરે, કન્ટિન્યુઅસ વાતચીત કરી શકે. હા રાઈટ, અને તમે વર્ક ઉપર ફોકસ કરી શકો. તો આ બધા ક્લુ પોઈન્ટને સોલ્વ કરતા કરતા આપણે રેવન્યુમાં પ્લસ કરી શકીએ. આ એક તો નાનકડો માસ્ટર ક્લાસ થઈ ગયો ફાઈવર ઉપર. ધીસ ઇઝ લાઈક આના બાબતે 1 લાખ તો મળવી જ જોઈએ કે એક માસ્ટર ક્લાસ કે તમને એક નાનકડા પોડકાસ્ટ ની અંદર જ તમને ફાઈવર રિલેટેડ ખાસ કરીને લોગો ડિઝાઇનિંગ કેટેગરીની અંદર ઘણી ખરી તમને ડિટેલ્સ મળી ગઈ. જો તમારે એક માસ્ટર ક્લાસ એ રીતનો કે જો તમારે એક લોગો ડિઝાઇનિંગ ફાઈવરની અંદર કરિયર સ્ટાર્ટ કરવું એઝ લાઈક સાઇડ બિઝનેસ, તો ઘણી ખરી ઇન્ફોર્મેશન આમાં મળી ગઈ તમને. એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મારે તમને એક છેલ્લો પૂછવો છે કે બધા પ્લેટફોર્મની એક સ્પેસિફિક સ્ટ્રોંગ પોલિસીઝ હોય છે, કારણ કે ઘણા લોકોના મગજમાં ખોટા વિચાર કે હું આ કંઈક ટ્રીક ટ્રાય કરું અને ઉપર આવી જાઉં, કારણ કે કોમ્પિટિશન ઓલવેઝ ક્રિએટ ટ્રિક્સ. તો ફાઈવરના એવા કયા સ્ટ્રોંગ લો છે
કે જો તમે વાયલેટ કરો તો ગયા. કારણ કે ઘણીવાર મેં નોટિસ કર્યું છે કે અમારે ખાસ સ્પેસિફિક યુટ્યુબ કમ્યુનિટી અંદર કે લો વાયલેટ કર્યો તો ચેનલ ઉડાડ નાખે, હા. વિડીયો ઉડાડ નાખે. એવું ફાઈવર ની અંદર મે બી આઈ ગેસ એવું કંઈક હશે. તો એવું શું છે ફાઈવર ની અંદર કે જે સ્ટ્રોંગ ફોલો બધા જ સેલર ને ફોકસ કરવાનું હોય છે, રૂલ્સ રેગ્યુલેટરી? ઓકે, તો આની અંદર હું તમને બે પોઈન્ટ ઓફ વ્યૂ વાત કરીશ. ફર્સ્ટ ઓફ ઓલ માઇનોર અને મેજર. માઇનોરમાં એવું હોય છે કે સિમ્પલ નાની નાની પોલિસીઓ હોય છે જ્યારે તમે ગીક ડિઝાઇન કરતા હોય છો ત્યારે, કે તમારી જે થંબનેલ છે, મેં તમને વાત કરી પહેલાં કે થંબનેલ એકદમ સિમ્પલ હોવી જોઈએ. અને કેવું હોય છે કે થંબનેલમાં તમારા ફોટોઝ ને કન્ટેન્ટ ને બધું પ્રોવાઈડ ના કરવાનું હોય, બરોબર છે. એ બધી અમુક અમુક માઇનોરિટી છે. પછી અમુક કીવર્ડ્સ તમે યુઝ કરો છો એ લોગો રિગાર્ડિંગ હોવા જોઈએ, ડિઝાઇન રિગાર્ડિંગ, સર્વિસ રિગાર્ડિંગ હોવા જોઈએ, નહીં કે બીજા કોઈ માર્કેટિંગ પર્પઝથી કંઈ ના હોવા જોઈએ. પછી આમ જોઈએ ને તો મેન એની પોલિસીમાં તમે કોઈ પણ એક જ એકાઉન્ટ પર પર્સન ઓપન કરી શકો. ઓકે. તમે એમાં નંબર ઓફ ગીગ મલ્ટિપલ યુઝ કરી શકો, મતલબમાં એડ કરી શકો. બટ તમે તમારું એક જ એકાઉન્ટ ઓપન કરી શકો પર્ટિક્યુલર તમારા નામથી. જો તમે બે એકાઉન્ટ તમારા નામથી બનાવ્યા તો કોઈ બી એક એકાઉન્ટ બ્લોક થવાની સંભાવના, સસ્પેન્ડ થવાની સંભાવના છે. ઓકે. એ એનો મેજર મતલબમાં પોઈન્ટ છે કે એની ઉપર જ ફોકસ કરતા હોય. ધેન ઘણી વખત એવું હોય છે કે તમે સેમ આઈપી ઉપરથી કોઈ બી બે એકાઉન્ટ ઓપન મતલબ વર્ક ના કરી શકો. જેમ કે આપણું નેટનો જે આઈપી હોય છે વાઈફાઈનો, એ આઈપી ઉપરથી તમે બે એકાઉન્ટમાં વર્ક ન કરી શકો. એટલે ઘણાને એવું થતું હોય કે અમે કરીએ છીએ, અમારું ચાલે છે, એટલે ચાલે, ઘણાનું સ્ટાર્ટિંગ ફેઝ ઉપર ચાલે. પણ જ્યારે તમારું ટર્ન ઓવર ને રેવન્યુ મતલબમાં વધતું જશે ત્યારે કેવું થશે કે તમે ક્યારેક પણ સસ્પેન્ડ થઈ જાય એનું કઈ લિમિટ કે ફિક્સ નથી કે આ ટાઈમે સસ્પેન્ડ થઈ ફાઈવર ગ્રો થવા દેશે પછી ગોળી ગોળી મારશે. મારશે. એટલે આ બધી વસ્તુ બહુ ધ્યાન રાખવા જેવી છે. પછી અત્યારે કેવું છે, એક નવો ટ્રેન્ડ ચાલુ થયો છે, ફેક ઓર્ડર એન્ડ ફેક રિવ્યુ. કે ઘણા સેલરને એવું હોય છે કે અમે શોર્ટ ટાઈમની અંદર ગ્રો કરી દઈએ, કે શોર્ટ ટાઈમની અંદર અમે આગળ જતા રહીએ. એટલે શું હોય કે ક્લાયન્ટ મારા રિવ્યુ જોશે કે આની અંદર તો ભાઈ 200-300 રિવ્યુ પડેલા છે, તો આ બહુ વેલિડ સેલર છે, વેલિડ ડિઝાઇનર છે. પણ એવું કરવાથી બી પ્રોબ્લેમ ક્રિએટ થાય. કોઈ દિવસ મારા સજેશન પ્રમાણે ફેક ઓર્ડર કે ફેક રિવ્યુ નખાવા નહીં, બરોબર છે. જો ઘણી વખત એવું થાય કે તમારી જે ઓર્ડર ફ્રીક્વન્સી ડિક્લાઇન થઈ છે, ઘટી ગઈ છે, તમારો રેવન્યુ જેટલું વિચારો એટલો જનરેટ નથી થતો, તો તમે શું કરો કે તમારા કોઈ પણ રિલેટિવ છે, ફ્રેન્ડ છે, બરોબર છે, એને કોઈને લોગો બનાવવો છે, એ તમારા પાસે ડાયરેક્ટ આવે છે કે મારે આ લોગો બનાવવો છે, તો એને એક વાયા કરો. તમે વાયા થ્રુ ફાઈવર ઓકે, ઓર્ડર પ્લેસ કરાવો. આ ટાઈપની ટ્રિક તમે ટ્રાય કરી શકો છો. સ્માર્ટ આઈડિયા. એટલે શું થાય કે એકચ્યુઅલી જો તમારું વર્ક બી નીકળી ગયું, તમને બી રિવ્યુ બી મળી ગયો, અને ફાઈવર થ્રુ તમને ફાઈવર થ્રુ એક ઓર્ડર પણ મળી ગયો, જેથી થોડીક રીચ ઉપર આવવાના ચાન્સીસ રહે. રાઈટ. બરાબર. તો આ મેથડ હું પર્સનલી ટ્રિક યુઝ કરું છું કે આ વસ્તુ ઓમાં કેવું થાય છે કે જ્યારે કોઈ બી ફેક ઓર્ડર જો ફાઈવરને ખ્યાલ આવી જાય તો એક વોર્નિંગ મળી જાય કે હવે તમારી પ્રોફાઇલ એમાં વોર્નિંગને લીધે સસ્પેન્ડ કરી દે કે 2-3 મહિના માટે કરી દે. ઘણી વખત એવું બને કે પરમિનેન્ટ બી કરી દે. ઓનલી ખાલી એક મેઇલ જ આવે કે હવે તમારી પ્રોફાઇલ છે એ સસ્પેન્ડેડ છે બીકોઝ ઓફ ધીસ રીઝન. ઓકે. તો આ બહુ મહત્વની પોલિસી છે. આ એક ટર્મ્સ એન્ડ કન્ડિશન થોડી સ્ટ્રોંગલી ફોલો કરવી જો ફાઈવરની અંદર તમારે એન્ટર થવું હોય તો. એક નાનકડો એક ક્વેશ્ચન એ મારા મગજની અંદર એ આવતો હતો કે ઓકે, ટ્રિકી ક્વેશ્ચનમાં ટ્રિકી ટ્રાય નહીં કરવાની કે ભાઈ ફાઈવર તમે ટ્રિકથી ગ્રો કરી લેશો તો સસ્પેન્ડ થઈ જશે. તો ઓર્ગેનિક વે શું છે ગ્રો કરવા માટે? જેમ કે અમારે યુટ્યુબની અંદર ઓર્ગેનિક વે છે કે તમે ગૂગલ એડવર્ડ થ્રુ યુટ્યુબમાં એડ આપી અને તમે તમારી યુટ્યુબ ચેનલ ગ્રો કરી શકો પેડ એડ આપીને. ફાઈવરની અંદર એવી કઈ સિસ્ટમ છે, ફાઈવર એડ્સ કેવું કઈ? હા, એકચ્યુઅલી કેવું છે કે ફાઈવર બી એ સર્વિસ પ્રોવાઈડ કરે છે આપણને એડ વાળી. એમાં એવું હોય છે કે તમે થોડા એક્સપિરિયન્સ, થોડાક ઓર્ડર કે આપીને તમે લેવલ હોય છે એમાં અમારે, બરોબર, લેવલ 1, લેવલ 2 અને ટોપ રેટેડ લેવલ. પણ જ્યારે તમે લેવલ 2માં આવો એટલે એના ક્રાઇટેરિયા હોય છે કે તમે મિનિમમ 100 ઓર્ડર કમ્પ્લીટ કર્યા હોય છે કે $2,000-4,000 રેવન્યુ કમ્પ્લીટ કરેલો હોય. પછી કેવું હોય છે થોડા એક્સપિરિયન્સ પછી તમને એક ઓપ્શન આપે છે, સેલર પ્લસનો ઓપ્શન, એને કહેવાય સેલર પ્લસ ઓપ્શન. બરોબર. એન્ડ સાથે સાથે તમને એડનો બી ઓપ્શન એક ઓપન થાય છે કે તમારી જે એડ ગીગ છે
એમાં તમે સૌથી વધુ ઓર્ડર આવતા હોય એ ગીગને તમે પ્રમોટ કરી શકો, પર્ટિક્યુલર ગીગ, નહીં કે પ્રોફાઇલ. ઓકે. ફોર એક્ઝામ્પલ તમારી પાસે 5 ગીગ છે પણ તમારી 2 ગીગ જ વધારે મૂવ થાય છે, એમાં જ વધારે ઓર્ડર આવે છે, તો એ 2 ગીગને ફાઈવર પ્રમોટ માટે તમને પ્રોવાઈડ કરશે. ઓપ્શન આપશે. ઓકે. પછી એ ઓપ્શન તમને આપ્યા પછી તમે એમાં બજેટ સેટ કરી શકો. પહેલાં તો એવું હોય છે કે ફાઈવર તમને સજેસ્ટ કરશે કે પર ડેનું બજેટ $5 છે, $2 છે, $10 એઝ પર રિક્વાયરમેન્ટ, એ પ્રમાણે તમે એમાં સેટ કરી શકો. પછી એ તમારી ગીગને પ્રમોટ કરશે, બરોબર, અલગ અલગ રીતે. એનો આખું ઇન્સાઇટ આપશે તમને રેગ્યુલરલી કે આટલી ક્લિક થઈ, આટલી ઇમ્પ્રેશન આવી, બરોબર, આટલા ઓર્ડર ને આટલો રેવન્યુ જનરેટ કરી શકે આપણે આની બરાબર. એ ટાઈપનું હોય છે. તો તેનાથી બી ઘણા એનો CPC રેટ વધતો હોય છે, મતલબ ક્લાયન્ટ એન્ગેજમેન્ટ વધતી હોય છે, ઘણા ક્લિક થ્રુ રેટ વધે, એ બધા જે ક્રાઇટેરિયા છે આપણને ગૂગલ એડ પ્રોવાઈડ કરતી હોય છે. પણ ખાસ એવું છે કે એનો જે જ્યારે આપણે ગૂગલ કેમ્પેઇન સ્ટાર્ટ કરીએ, મતલબ સોરી આપણે ફાઈવરનો જે કેમ્પેઇન સ્ટાર્ટ કરીએ ત્યારે એવું હોય છે કે એ ફિક્સ ક્રાઇટેરિયા એના નથી, એનો મેસેજમાં નોટ કરીને લખેલું જ હોય છે કે ભાઈ એવું જરૂરી નથી કે હું તમને આટલા ઓર્ડર કે આટલું રેવન્યુ જનરેટ કરીને આપીશ, બરોબર છે. જસ્ટ કેમ્પેઇન છે Campaign જેથી છે, તમારી ગીગ ઉપર જેથી દેખાશે. ગીગ ઉપર દેખાશે, નહીં કે એવું ફિક્સ કે તમને ઓર્ડર અમારા થ્રુ મળશે. તો આ બધા અમુક પોઈન્ટ ઓફ વ્યૂ આપણે એડ થ્રુ ધ્યાન રાખવાના. એક ક્વેશ્ચન મારા ઓડિયન્સ માટે ખાસ કરીને કે એવા કયા ઇમ્પોર્ટન્ટ બોનસ પોઈન્ટ છે કે જો તમે આટલી વસ્તુ ફોકસ કરો તો તમારી ઓબ્વિયસલી તમારી ફાઈવરની એક જર્ની બહુ સારી રહેશે. જો આટલા કંઈક ટ્રીકી નહીં, સિમ્પલ આટલી વસ્તુ ફોલો કરો એટલે તમારી ફાઈવરની જર્ની ખૂબ સારી રહેશે. એવા સિમ્પલ તમારા બોનસ પોઈન્ટ્સ. આ એક લાસ્ટ ક્વેશ્ચન. બોનસ પોઈન્ટમાં ખાસ હું વાત કરું તો મેં તમને વાત કરી પ્રમાણે કોમ્યુનિકેશન સ્કિલ બેટર હોવી જોઈએ, રાઈટ. પછી કેવું હોય છે કે ઘણી વખતે કોઈ બી ક્લાયન્ટ આપણી પાસેથી કોઈ પરચેસ કરે છે, સર્વિસ પરચેસ કરે છે, તો આપણે એવું વિચારીએ કે એને એના પ્લસ કંઈક આપીએ વધુ. મતલબ ફોર એક્ઝામ્પલ તમે 3 કોન્સેપ્ટ આપણી પાસેથી પરચેસ કર્યા છે, તો આપણે એડ ઓન કરીને એક કોન્સેપ્ટ પ્લસ આપીએ, કોમ્પ્લિમેન્ટરી. પછી હું ઘણી વખત એવું બી કરું છું કે સોશિયલ મીડિયા પોસ્ટ ડિઝાઇન કરીને એને કોમ્પ્લિમેન્ટરીમાં આપું છું, કે જેથી કરીને કોઈ બી મારી પાસે હોય નવા સ્ટાર્ટઅપ જ હશે કે જે લોગો બનાવવા માંગતા હશે, તો એને એક પ્લેટફોર્મ, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જ જવા માંગતા હશે, તો એક પોસ્ટ બનાવીને આપું તો જેથી કરીને એમને કોમ્પ્લિમેન્ટરી સારી મળી રહી, સેટિસ્ફેક્શન સારું મળી રહી. પછી મેન બોનસ પોઈન્ટ એ છે કે તમે કોઈ બી ડિલિવરી છે એ ટાઈમે આપો, મતલબમાં એઝ અ ટાઈમ, બિફોર ટાઈમ, ઇન ટાઈમ પહેલા. એ બહુ એક વન ટાઈપ ઓફ બોનસ જ છે કે જ્યારે ક્લાયન્ટને તમે કોઈ બી રિક્વાયરમેન્ટને સડનલી પ્રોવાઈડ કરો છો તો એ એમાં યુઝ કરી શકે આગળ એના ટાઈમ પીરિયડ પ્રમાણે. પછી ઘણી વખત ઘણા સેલર એવા હોય છે કે ભાઈ 1 દિવસ થવા દે ને, 2 દિવસનો ટાઈમ છે, 1 દિવસ પછી મોકલીએ, પણ એ વસ્તુ માઇન્ડસેટ થોડું ખોટું મારા માઇન્ડથી લાગે છે. કારણ કે કેવું હોય છે કે તમે જેટલું સ્પીડમાં કામ, મતલબમાં તમારી પાસેથી ઓકે થઈ ગયું છે તો તમે એક રિવ્યુ માટે ક્લાયન્ટને આપી દો. બરાબર છે કે ક્લાયન્ટના મગજમાં નાનકડો ચેન્જીસ હોય તો એ કરાવડાવી લે. તો એ કરાવડાવી લે. તો આપણે જે 2 દિવસનો ટાઈમ પીરિયડમાં આપણે કોન્સેપ્ટ પ્રોવાઈડ કરવાના હોય છે, ઇન બિટવીન ઘણી વખત મારે એવું બન્યું છે કે 2 દિવસમાં હું ઓર્ડર કમ્પ્લીટ કરી, 2 દિવસ પહેલા ઓર્ડર કમ્પ્લીટ જ થઈ ગયેલો હોય છે. તો આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ હોય છે. મતલબમાં તમે એન્ડ કઈ રીતે કરો છો, ઓર્ડરનો ક્લોઝિંગ કઈ રીતે કરો છો, એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. આમાંથી કોઈ તમને નેગેટિવ સાઈડ દેખાય કે આ પ્રોબ્લેમેટિક વસ્તુ છે ઇન યોર જર્ની? પ્રોબ્લેમેટિક તો કેવું હોય છે કે જો તમે કોઈ પ્રોપર વેથી નથી જતા ને કોઈ શોર્ટકટ તમે કીધું એમ પકડવા માંગીએ તો ઘણી વખત એવું થાય શોર્ટકટની અંદરથી આપણી પ્રોફાઇલ જે આપણું બનાવેલી બધું સ્ટ્રગલ કરેલું હોય કે એક્સપિરિયન્સ બધો ક્લોઝ થઈ જાય છે. ફાઈવર એવું બધા, મતલબ ઓનલાઈન બધા પ્લેટફોર્મ એવા જ હોય છે કે એ વધારે ક્લાયન્ટને પ્રાયોરિટી આપે છે. સેલર કરતાં ક્લાયન્ટ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે એનું રેવન્યુ ક્લાયન્ટ થ્રુ જ આવે છે આપણી પાસે. ફોર એક્ઝામ્પલ આ લોકોનો અમુક પર્સન્ટેજ હોય છે 10%, 20% જે અલગ અલગ પ્લેટફોર્મ વાઇઝ લેતા હોય છે, એ ક્લાયન્ટ થ્રુ જ એને મળવાના છે. એટલે ક્લાયન્ટ પ્રાયોરિટીમાં ફર્સ્ટ છે એના માટે, સેલર સેકન્ડ છે. એટલે જો ક્લાયન્ટ કોઈ બી એવા એક્શન લેશે તો આપણી ઉપર ઇફેક્ટ પડશે, પ્રોબ્લેમેટિક બનશે. એટલે આ એક માઇનસ પોઈન્ટ એ છે. પણ આપણે જો પ્રોપર વેથી જતા હોય તો માઇનસ પોઈન્ટ કોઈ આવવા નથી. એની પોલિસીને ફોલો કરતા હોય તો બેટર છે. અગેન્સ્ટમાં જશું તો આપણને પ્રોબ્લેમેટિક રહેશે. તમારી પર્સનલ જર્નીમાં ક્યારે કોઈ એવા પ્રોબ્લેમ્સ પડ્યા છે?
ના એટલે આમાં કેવું હોય છે, ઘણી વખત મારે એક બી કેસ એવો થઈ ગયેલો તો કોમ્યુનિકેશન બેરિયરને લીધે થોડુંક અન્ડરસ્ટેન્ડિંગ એવું હતું કે એમનું કે એમને જે જોતું હતું એ હું ન પ્રોવાઈડ કરી શક્યો, અને એને જોતું હતું અલગ વેમાં, કારણ કે એ મને પ્રોપર સમજાવી ન શક્યા કે મારી રિક્વાયરમેન્ટ શું છે, અને એમને ઓર્ડર પ્લેસ કરી દીધો હતો. હવે હું ડિઝાઇન કરતો હતો પણ એ લાસ્ટ ટાઈમ બધું રિજેક્ટ જ કરતા હતા, કારણ કે હું એમને ક્લિયર વેથી પૂછતો હતો કે આ વસ્તુ, ઘણી વખત આવું થતું હોય છે, ઘણી વખત કેવું હોય છે કન્ટ્રીના જે લેંગ્વેજના બેરિયર, માની લો કે કોઈ ઓસ્ટ્રેલિયા વાળા લોકો હારે તમે વાત કરો, અરેબિયન કન્ટ્રી હારે વાત કરતા હોય, તો એ લોકોનું આખું ઇંગ્લિશ થોડુંક આમ ગણો ને તો સ્લાઇટલી થોડુંક સ્લાઇટલી ડિફરન્ટ બહુ હોય છે ડિફરન્ટ હોય, વર્ડમાં. એનો જે કહેવાનો રસ્તો થોડોક અલગ હોય, એટલે એનું જે અન્ડરસ્ટેન્ડિંગ એ જે સ્ટાર્ટિંગમાં મારે થતું હતું, કારણ કે મારી પાસે થોડોક એક્સપિરિયન્સ ઓછો હતો. હવે હું એને બી હેન્ડલ કરી શકું, કારણ કે હું કન્ટ્રી વાઇઝ આપણે એના આન્સરને એનું શું કહેવા માંગે છે એ સમજી લીધું અત્યારે, કે હવે આવી કન્ટ્રી હોય તો આપણે આવી રીતે ડિસ્કસ કરવાની, આ લોકો હારે આવી રીતે ડિસ્કસ કરવાની, એ કેટલા પંચ્યુએટ હોય ટાઈમના, કેટલા રિક્વાયરમેન્ટ એને પર્ટિક્યુલર જોતી હોય છે ડિઝાઇન પર્પઝથી, બધી વસ્તુ આપણે અત્યારે એક્સપિરિયન્સથી સમજી શક્યા. મલ્ટિપલ કન્ટ્રી ને મલ્ટિપલ ઇંગ્લિશ ટોન હવે અજયભાઈ સમજે. ઓકે, તો હવે આપણે આપણો પોડકાસ્ટનો એક માસ્ટર પોડકાસ્ટ ફાઈવરનો આપણે અહીંયા એન્ડ કરીએ. બરાબર, તમારે જો કોઈ પણ ક્વેશ્ચન્સ હોય તો તમે એક જ વસ્તુ કરી શકો છો, કમેન્ટ કરી દો, કોઈ પણ તમારા ક્વેશ્ચન્સ બિલકુલ ટાઈપ કરી દો, અને આવા જ ઇન્ટરેસ્ટિંગ પોડકાસ્ટ, ઇન્ટરેસ્ટિંગ ગેસ્ટ સાથે આપણે નવા પોડકાસ્ટ લાવીશું. તમે કમેન્ટ કરો કે નેક્સ્ટ પોડકાસ્ટ આપણે કોની સાથે કરવો છે, કઈ કેટેગરી ઉપર કરવો છે ને કેવો કરવો છે. એક લાસ્ટ નાનકડો ક્વેશ્ચન એ કે મેં એક પોડકાસ્ટ જર્ની શરૂ કરી છે, તો તમે મારા વિશે શું કહેવા માંગશો? એક ઇન્ટરેસ્ટિંગ ફની વે જે તમને ઈચ્છા લાગે તે. ના, બેસ્ટ છે. લોકો અત્યારે કેવું હોય છે કે એક્સપિરિયન્સને વધારે પ્રાયોરિટી આપતા હોય છે, અને પોડકાસ્ટ થ્રુ જ આપણે એક્સપિરિયન્સને વધુ શેર કરી શકીએ, અને આ બેટર વે છે કે તમે તમારો એઝ અ સ્કિલ ને હોબીને આ રીતે કન્વર્ટ કરી અને નવા લોકોને મળો છો, નવા આઈડિયાઓ શેર કરો છો, જેથી કરીને તમારા ઓડિયન્સને સારા એવા નોલેજ મળે. અને ખાસ મારું નાનકડું ઇનિશિયેટિવ એ જ હતું કે મલ્ટિપલ લોકોને આપણે મળીએ અને ગુજરાતની નોલેજને નોટ ઓનલી એન્ટરટેનમેન્ટ પર્પઝથી જ આપણે બધી મલ્ટિપલ વેઝથી આપણે એને નોલેજેબલ બનાવીએ. ગુજરાત આમે કહેવાય છે બિઝનેસ સ્ટેટ, તો બિઝનેસથી જ ઘણું ખરું ગુજરાતને ગ્રો કરવું હોય તો આપણે મલ્ટિપલ લોકોને મળી અને આપણે મલ્ટિપલ એમની ખુદની જર્ની આપણે જાણીએ કે ભાઈ કઈ રીતના સક્સેસ થયા, કઈ રીતના એમને સ્ટ્રગલ પોઈન્ટ ફેસ કર્યા. તો આવા જ જર્ની સાથે આપણે નવા લોકોને મળશું. ટિલ ધેન બાય, ચાલો, થેન્ક યુ. થેન્ક યુ.